ચર્ચાને ચાલુ કરવામાં આવે. હવે ધ્યાન રાખજો બેટા, સરળ પ્રક્રિયાઓ અને થોડા વ્યવસ્થિત બેસી જાવ તો સારું લાગે બેટા. ઓ ભાઈ થોડા હા એકદમ સીધો બેસ. વેરી ગુડ, દેખાય બરાબર. ચાલો બેટા ધ્યાન રાખો. શું ભાઈ એમાઇન સંયોજનોની બનાવટ. હવે પહેલાં તો આપણે લોકો દર વખતે જેમ કરીએ એમ પહેલાં જોઈ લઈશું કે ટોટલ કેટલી બનાવટો હોય તો આપણને આઈડિયા રહે કે આપણે લોકો કેવું કામ કરવાનું. તો ચાલો પહેલાં આપણે લોકો બનાવટ કરશું બેટા નાઇટ્રો સંયોજનનું રિડક્શન કરવાથી. ચાલો બીજું હશે બેટા આપણી જોડે, ધ્યાન રાખજો બેટા, આરએક્સ એટલે શું થશે બેટા? આરએક્સ એટલે શું થશે? આલ્કાઇલ હેલો એલ્કન થશે, હેલો આલ્કેન થશે, ખબર પડશે ને. હેલો આલ્કેનનું શું કરવાનું તમારા લોકોએ? એમોનોલિસિસ કરશું. ત્રીજું શું જોઈશું બેટા આપણે લોકો? આરસીએન ઓળખશો બેટા, નાઇટ્રાઇલ સંયોજનોનું શું કરવાનું? રિડક્શન કરી નાખો ભાઈ. ચોથા નંબરનું બેટા કોને પકડશું? આર સી ડબલ બોન્ડ ઓ NH2 એટલે કે એમાઇડ સંયોજનોનું શું કરી નાખશું બેટા? રિડક્શન કરી નાખશું. અને પછી કયો આવે બેટા આપણી જોડે? ગ્રેબિયલ થેલિમાઇડ હશે. થેલિમાઇડ સંશ્લેષણ ઇમ્પોર્ટન્ટ है, જોઈશું આપણે લોકો શાંતિ. અને છેલ્લે હશે બેટા હોફમેન બ્રોમેમાઇડ વિઘટન. ચાલો આટલી કહાની આપણે લોકોએ સારી રીતે અને સરળ રીતે આપણે લોકોએ જોવાની છે. ચાલો ચાલુ કરીએ વન બાય વન. એની અંદર પહેલું દેખો, પહેલી કહાની દેખો. પહેલું બેટા શું હ? નાઇટ્રો સંયોજનોનું રિડક્શન. મતલબ કે આપણી જોડે છે બેટા RNO2. એનું શું કરવાનું બેટા? રિડક્શન કરવાનું. હવે દેખો જ્યારે જ્યારે રિડક્શનની કહાની આવે ઓર્ગેનિકની અંદર ત્યારે આપણે લોકો હાઇડ્રોજનને મિસ કરીએ છીએ, યાદ કરીએ છીએ અને પ્રેમ કરીએ છીએ. તો એટલા માટે આપણે લોકો શું કરશું બેટા? તમારી જોડે કોઈ પણ પ્રકારનો RNO2 હોય, નાઇટ્રો આલ્કેન સંયોજન હોય, તમારી જોડે નાઇટ્રો સંયોજન હોય તો એનું શું કરવાનું તમારા લોકોએ? રિડક્શન. તો એની માટે તમારા લોકોની હાજરી જોઈએ બેટા H2 ની. કોની હાજરીમાં નાખશો? પ્લેટિનમ, પેલેડિયમ અથવા તો નિકલની હાજરીમાં નાખશો. શું સાહેબ આપણે લોકો પ્રબળ રિડક્શન કરતાનો ઉપયોગ કરી શકો હો? અહીંયા તમે લોકો પ્રબળ રિડક્શન કરનારો ઉપયોગ કરી શકો પણ અહીંયા કરશો નહીં. કેમ કે એ પ્રબળ રિડક્શન કરતા હોય એ બેઝિકલી કોની ઉપર કામ કરે બેટા? તમારા કાર્બોનિલ સમૂહ ઉપર કામ કરતા હોય. તમે લોકો જોયું હશે આલ્ડિહાઇડમાં કરતા હતા, કીટોનમાં કાર્બોનિલ ઉપર અટેક કરતા હતા. એમાંથી જે તમારો H- નીકળતો હતો એનો ડાયરેક્ટ કાર્બોનિલ ઉપર અટેક કરતો હતો. તો અહીંયા આપણને NO2 ની અંદર કાર્બોનિલ નહીં જોવા મળતું, એટલા માટે આપણે એનો ઉપયોગ કરતા નહીં. તો આજે તમારો NO2 હશે એનું શું થઈ જશે બેટા? રિડક્શન થઈ જશે. અહીંયા તમને ડાયરેક્ટ શું જોવા મળશે બેટા? RNH2 ક્રિયાવિધિ પણ જોવાની જરૂર નહીં. જે વસ્તુ સરળતાથી પતા હોય અને સરળતાથી જ પતાવીશું. જે યાદ રાખવાનું હોય અહીંયા યાદ રાખવાનું. બોલે આ એક કહાની ખબર પડશે તો સિમ્પલી આપણે લોકો શું કરીએ છીએ બેટા? હાઇડ્રોજનની હાજરીની અંદર પ્લેટિનમ, પેલેડિયમ અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં શું કરીએ છીએ? આપણે લોકો NO2 નું રિડક્શન કરાવીએ છીએ અને આના લીધે તમને લોકોના તમારો એમાઇન સંયોજન મળી જાય. આ તમારો નાઇટ્રો સંયોજન એનું રિડક્શન થઈ અને અહીંયા શું મળી જાય તમને લોકોને? તમારો એમાઇન સંયોજન મળી જાય. ઓકે ડન. પડશે? શું બીજો કોઈ ઘટક હોય જ્યારે ઉપયોગ કરીને આપણે લોકો અહીંયા મેળવી શકીએ? હા છે. શું યાદ રાખશું? કોમ્બિનેશન યાદ રાખશું બેટા. ધાતુ અને એસિડનું મિશ્રણ મતલબ કે અહીંયા યાદ રાખશું SN + HCl આનો ઉપયોગ કરીએ અથવા તો Fe + HCl નો ઉપયોગ કરી શકીએ. SN + HCl અથવા તો Fe + HCl નો યુઝ કરી શકીએ. દેખી લો બેટા કોઈ પણ પ્રકારની ધાતુ જ્યારે HCl જોડે પ્રક્રિયા કરશે, એસિડ જોડે પ્રક્રિયા કરશે તો એ ધાતુના ક્ષાર બનાવશે FeCl2 અને અહીંયાથી તમને લોકોને H2 ગેસ રિમૂવ થતી જોવા મળશે. આ જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય બસ એ હાઇડ્રોજન વાયુ અને Fe પોતે અહીંયા હાજર મહાશય પોતે હાજર અને એનો શું કરાવી દેશે બેટા? NO2 નું એમાઇનની અંદર રૂપાંતરણ કરાવી દેશે. બોલો ખબર પડશે?
સાહેબ આપણી જોડે બે કોમ્બિનેશન બંને દ્વારા કામ કરીએ કે હા બંને દ્વારા કરીએ કે પણ ઔદ્યોગિક લેવલે આપણે લોકો સૌથી વધારે બહોળો ઉપયોગ કોનો કરીએ બેટા Fe પ્લસ HCl નો રીઝન તો સમજાવો એકવાર તો બેટા એની પાછળનું રીઝન એવું હોય કે FeCl2 ની પ્રક્રિયા જ્યારે આપણે લોકો Fe પ્લસ HCl કરીએ ત્યારે એક તો FeCl2 આયરો એક સોલ્ટ ઉત્પન્ન થાય ક્ષાર ઉત્પન્ન થાય એની જોડે હાઇડ્રોજન તો એનું કામ કરશે રિડક્શન કરવાનું અહીંયા કામ કરી દેશે ઓક્સિજનને હટાવીને પોતે હાઇડ્રોજન લાગી જશે એ તો કામ થઈ જશે પણ જે FeCl2 હોય એનું જેવું આપણે લોકો જળ વિભાજન કરાવીએ છીએ આપણને અહીંયાથી મળે બેટા FeOH ટ્વાઇસ અને અહીંયાથી આપણને HCl પાછો પ્રાપ્ત થાય છે અહીંયાથી તમારો ક્લોરીન અહીંયાથી તમારો હાઇડ્રોજન આ બંને એકબીજા સાથે કમ્બાઈન થઈને તમને શું આપે બેટા HCl પાછો આપે અને જ્યારે HCl તમને પાછો મળે તો ઓછા જથ્થાના HCl દ્વારા તમે લોકો વધારે પડતો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી અને શું કરી શકો બેટા અહીંયા પ્રક્રિયા કરી શકો તો ઔદ્યોગિક લેવલે તમે લોકો સમજો આ કેવું પડે બેટા સસ્તું પડે એટલા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ આ કરવા માટે થશે બોલો આવશે આઈડિયા પડશે ખબર ચલો તો આ થઈ ગઈ કહાની કોની બેટા NO2 ની આ થઈ ગઈ કહાની તમારા NO2 ની બીજું કોણ હવે બેટા બીજું કોણ પિક્ચરની અંદર RX નું શું કરવાનું હ શું કરવાનું હ એમોનો લિસિસ કહી દો અથવા તો લાઇસિસ કહી દો કોઈ ફરક નહીં લિસિસ કહી દો અથવા તો લાઇસિસ કહી દો કોઈ ફરક નહીં હવે ધ્યાનથી સમજો આને હવે મેં તમને એટલું તો શીખવાડેલું હોય કે લિસિસ અથવા તો લાઇસિસ નો મતલબ શું થાય બેટા ટુ બ્રેક ડાઉન મતલબ તોડી નાખવું કોઈ પણ વસ્તુ શું કરી દેવું બેટા તોડી નાખવું લાઇસિસ અથવા તો લિસિસ નો મતલબ શું થાય બેટા તોડી નાખવું તમે લોકો જોયું હતું બેટા ઓઝોનોલિસિસ તમે જોયું બેટા હાઇડ્રોલિસિસ જળ વિભાજન ઓઝોનોલિસિસ એટલે ઓઝોન દ્વારા આપણે લોકો તોડીએ હાઇડ્રોજન અહીંયા આપણે લોકો હાલત પ્રક્રિયા જોઈ દેખો હાલ આપણે લોકો શું જોઈએ FeCl2 પ્લસ H2O જોયું આ શું થાય બેટા FeCl2 નું જળ વિભાજન થાય એના લીધે તમે લોકો જોયું FeOH ટ્વાઇસ બન્યો પ્લસ શું બની ગયો બેટા તમારો HCl બની ગયો તો શું થઈ ગયું તમારો H2O દ્વારા FeCl2 શું થઈ ગયું બેટા બે ભાગની અંદર તૂટી ગયો Fe વાળો ઘટક અલગ થઈ ગયો અને ક્લોરીન વાળો ઘટક અલગ થઈ ગયો તો લાઇસિસ નો મતલબ શું થશે લિસિસ કયો અથવા લાઇસિસ એનો મતલબ થશે બેટા ટુ બ્રેક ડાઉન મતલબ જે તે વસ્તુ શું થઈ જશે બેટા તૂટી જશે એને આપણે લોકો આવું કહીશું તો અહીંયા કોના દ્વારા તોડશું ઓઝોનોલિસિસની અંદર ઓઝોન વડે તોડીએ એમોનોલિસિસની અંદર એમોનો એટલે કે એમોનિયા વડે આપણે લોકો જે તે પદાર્થને શું કરવાના છીએ બેટા તોડવાના છીએ બોલો કહાનીમાં ખબર પડશે આઈડિયા આવશે એટલી કહાનીની અંદર ચલો તો હવે આપણે લોકો પિક્ચર ચાલુ કરીએ દેખો શું થાય અહીંયા તમે લોકો કોઈ પણ પ્રકારનો RX લઈ લો RX એટલે આલ્કાઇલ હેલાઇડ કહી દો અથવા તો હેલો આલ્કેન કહી દો તમારી ઈચ્છા થાય તમારા મનને ગમે એવું તમે લોકો કહી શકો અને એની રિએક્શન કોની જોડે કરાવશું બેટા NH3 જોડે કરાવશું એમોનિયા જોડે કરાવશું જ્યારે આ બંને જણા શું કરશે બેટા એકબીજા સાથે પ્રક્રિયા કરીને તમને લોકોને શું આપશે ક્ષાર આપશે શું આપશે બેટા તમને લોકોને એક ક્ષાર આપશે કેવી રીતે ક્ષાર આપશે ધ્યાનથી દેખો NH3 એની જોડે કોણ જોડાશે બેટા તમારો R જોડાશે કોણ જોડાશે R જોડાશે સાહેબ ક્યાંથી જોડાશે બેટા NH3 ની અંદર નાઇટ્રોજન જોડે કોણ હોય લોન પેર એ લોન પેરનું દાન કરે એનો જોડાશે જેવો જોડાણો નાઇટ્રોજને પોતાના લોન પેરનું દાન કર્યું જો કોઈ ઘટક પોતાના ઇલેક્ટ્રોનનું લોન પેરનું દાન કરે તો એનો પોતે કેવો થઈ જાય પોઝિટિવ થઈ જાય તો આનો આખો કેવો થઈ ગયો છે પોઝિટિવ અને તમારો હેલોજન કેવો હોય બેટા નેગેટિવ તો તમે લોકો પોઝિટિવ નેગેટિવ ભેગા થઈને તમને લોકોને અહીંયા એક સંકીર્ણ જેવા ક્ષારનું તમને લોકોને નિપજ તમને લોકોને બની આપો બોલો ખબર પડશે એટલી ચર્ચાની અંદર આ ખબર પડી કેવી રીતે બન્યું આટલી આઈડિયા આવશે તમને લોકોના ચલો હવે કહાની તમારી અહીંયાથી જ ચાલુ થાય તો સૌથી પહેલાં તમે લોકોએ આલ્કાઇલ હેલાઇડની એમોનિયા જોડે પ્રક્રિયા કરાઈ જેના લીધે તમારો RX જે હતો એ આવી રીતના તમારા એમોનિયાની સાથે શું થઈ ગયું બેટા કમ્બાઈન થઈ ગયો એની અંદર જે તમારો નાઇટ્રોજન હતો એ નાઇટ્રોજને શું કરી દીધું પોતાના લોન પેરને દાન કરી અને R જોડે બોન્ડિંગ કરી અને એના કારણે તમારા નાઇટ્રોજનની ઉપર કયો વીજભાર આવી ગયો બેટા પોઝિટિવ વીજભાર આવી ગયો કેમ કે એના લોન પેરનું દાન કર્યું અને તમને ખબર હોય કે તમારો હેલોજન એ તો હંમેશા જ નેગેટિવ રહેવાનું પહેલેથી જ નેગેટિવ રહેવાનું તો પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે તો શું હોય બેટા અટ્રેક્શન તમને લોકો જોવા મળે એટલા માટે તમને લોકોને અહીંયા એક ક્ષાર જોવા મળે છે સોલ્ટ જોવા મળશે બોલો આવશે આઈડિયા બોલો પડશે ખબર હવે એના ક્ષારનું શું કરવાનું ચલો કહાનીના આગળ લઈ જઈએ આપણી જોડે NH3 RB એની ઉપર +B અને X - B એની રિએક્શન આપણે લોકો કોની જોડે કરાવશું બેટા NaOH જોડે કરાવશું કોની જોડે કરાવશું બેટા NaOH જોડે કરાવશું ધ્યાનથી સમજીશું કોની જોડે કરાવશું બેટા NaOH જોડે કરાવશું દેખો હવે આ પ્રક્રિયાને આપણે આ ઘટકને આપણે લોકો ખોલીએ થોડો NaHH
એચ આર આખાની ઉપર પ્લસ એક્સ માઇનસ. એને એવી રીતના ખોલીએ તો એને પ્લસ અને OH માઇનસ, એને પ્લસ અને OH માઇનસ. તો આ એને પ્લસ જે હશે એ તો હેલોજનને જોઈને તમને ખબર જ છે કેવો થઈ જાય, હળબળાઈ જાય, પાગલ જ થઈ જાય. તો તમે લોકો કહી શકો બેટા અહીંયાથી તમને લોકો માઇનસ એને એક્સ જોવા મળશે. બી ખબર પડશે, એને અને એક્સ બંને શું દીધેલો, માઇનસ લખ્યું પ્લસ લખ્યું, એને એક્સ એક તો તમને લોકોને જોવા મળશે. તો આ બે તો ગયા. અહીંયાથી આવ્યો જે OH હશે એ અહીંયાથી કોને એપ્રોચ કરશે બેટા, હાઇડ્રોજનને. કેમ એપ્રોચ કર્યો? કેમ કે તમારા નાઇટ્રોજન ઉપર કયો વીજભાર બેટા, પ્લસ. હવે તમે ખુદ વિચારો, નાઇટ્રોજન ઉપર પોઝિટિવ વીજભાર અને પોઝિટિવ વીજભારને એને શું કરવો હોય બેટા, દૂર કરવો હોય અથવા તો એને સ્ટેબલ કરવો હોય તો એ કિસ્સાની અંદર એનો ખુદ શું કરી શકે, કોઈ એક એવા ઘટકને ત્યાંથી મુક્ત કરી દેશે કે જેની જોડેથી એનો ઇલેક્ટ્રોન આસાનીથી છીનવી લે. તમે ખુદ દેખો તો એની જોડે કયો બેટા, હાઇડ્રોજન જ છે. આ હાઇડ્રોજન જ છે કે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને એરો શું કરી દે બેટા, આસાનીથી છીનવી લેશે અને અહીંયાથી હાઇડ્રોજનને H પ્લસ સ્વરૂપે મુક્ત કરી શકે. સાહેબ આરને ના કરી શકે, ના કરી શકે. આર જોડે તો હમણાં નવા સંબંધો બનાવ્યા બેટા, આને તો રાખવા પડે. તો જૂના સંબંધો એ તોડી નાખશે, હાઇડ્રોજનને એરો H પ્લસ સ્વરૂપે મુક્ત કરશે. આ H પ્લસ OH માઇનસ કમ્બાઈન થઈને તમને લોકોને શું આપશે બેટા, ભૂ આવશે, ભૂ મળશે, પાણી મળશે, પાણી છૂટું પડશે. તો હવે શું વધ્યું? તો અહીંયા તમે દેખી લો, તમારી જોડે એક આર અને આરની જોડે NH2. આ શું બની ગયો તમારો, એમાઇન. આ શું બની ગયો તમારો, એમાઇન. 1 ડિગ્રી એમાઇન તમને લોકોને મળ્યો. બોલો આટલી કહાની ખબર પડી. આ સ્ટેપમાં તમને લોકોને આઈડિયા આવ્યો કે આ સ્ટેપ કઈ રીતે ફોર્મ થાય, કઈ રીતે બને. તો આ સ્ટેપને તમે લોકો ધ્યાન રાખજો. ચલો નહીં આવડતું ભરતા? હા ચલો, આ સ્ટેપને તમે લોકો ધ્યાનમાં રાખજો. બોલો ખબર પડશે એટલાની અંદર, આટલા કિસ્સાની અંદર ખબર પડશે તમને લોકોને. ચલો હવે જવા દઈએ પહેલાં કહાનીને થોડી આગળ. પણ આ જે પ્રક્રિયા હોય આ એમોનોલિસિસ વાળી જે કોઈ બી પ્રક્રિયા એ એમોનોલિસિસની અંદર જ્યારે 1 ડિગ્રી એમાઇન તમારો બને તો 1 ડિગ્રી એમાઇન બન્યા પછી એ પ્રક્રિયા ઊભી રહેતી નહીં. મતલબ કે તમારો NH2 બન્યો હા બન્યો પણ એની જોડે વધારે માત્રામાં નાખેલો RX શું કરશે, ફરીથી પ્રક્રિયા કરશે એ હરખો રહેશે નહીં. અને હવે દેખો ફરીથી શું થશે, હું તમને ફરીથી કહી દઉં બેટા. આ બંને જણા એકબીજા જોડે પ્રક્રિયા કરશે, બંને જણા એકબીજા જોડે પ્રક્રિયા કરીને શું કરશે, અહીંયા પાછો R નાઇટ્રોજન જોડે જેવો થશે. તમે લોકો દેખો આ નાઇટ્રોજન આવ્યો એની જોડે એક R હું આને R ડેશ કહી દઉં, બે સમાન જ હોય પણ હું એને હાલ શું કહું બેટા, તમને બતાવવા માટે કે R ડેશ એક અલગ ઘટક જોડાણો એટલા માટે આ R ડેશ અહીંયા જોડ્યો અને એની જોડે બીજું શું બેટા, બે હાઇડ્રોજન એની પર શું આ વીજભાર આવે બેટા, પોઝિટિવ વીજભાર આવશે. ભાઈ માપે લે હો લ્યા લે એ આલ્કોહોલ જ છે ભાવ. ચાલો ભાઈ ખબર પડશે એટલી કહાનીની અંદર. ઓ જાડુ અહીંયા આવો બરાબર. ચલો NH2 ઉપર કેવો જોવા મળ્યો, ફરીથી તમને પ્લસ જોવા મળ્યો. એ રીતના અહીંયા શું આવી જશે બેટા, એને સંતુલિત કરવા માટે X માઇનસ આવી જશે. ફરીથી કોની એન્ટ્રી થશે, NaOH ની. શું કરશે, સોડિયમ હેલોજનને લઈને જતો રહેશે. અહીંયા જેમ લઈ ગયો તો એવી રીતના જો જીઓ ભાઈ આવ્યો સોડિયમ Na પ્લસ સ્વરૂપે આવ્યો અને અહીંયાથી એક હેલોજન હતો એ મેં ભૂકી નાખ્યો, એ જતો રહ્યો જીઓ દેખાયા NaX. તો અહીંયાથી તમને શું છૂટવું પડતું જોવા મળશે, NaX છૂટવું પડશે. આ જે OH ફરીથી અહીંયાથી કોને લઈ જશે બેટા, એક હાઇડ્રોજનને લઈ જશે માઇનસ H2O. તો અહીંયા શું બની જશે, R ડેશ અને અહીંયા હાઇડ્રોજન. આ શું બની ગયો તમારો દ્વિતીયક એમાઇન. શું બની ગયો બેટા તમારો દ્વિતીયક એમાઇન બની ગયો. થેન્ક યુ. ચલો શું બની ગયો તમારો બેટા, દ્વિતીયક એમાઇન તમારો અહીંયા બની ગયો. શું બની ગયું બેટા, દ્વિતીયક એમાઇન તમારો અહીંયા બની ગયો. શું બની ગયો, ચલો દ્વિતીયક એમાઇન બની ગયો. બોલો ખબર પડે તમને લોકોના. ચલો હજી પ્રક્રિયા અહીંયા ઊભી રહેતી નહીં અને પ્રક્રિયા શું થાય બેટા, હજી વધારે ઉછળીને આગળ વધે. તો અહીંયા શું બનશે, NH અને R. હવે આને ડેશ દેખો, ડેશ કહેવાનો મતલબ એટલો હતો ખાલી, ડેશ એ અલગ કોઈ આલ્કાઇલની જોડે મેં ખાલી મેં તમને એટલું બતાવ્યું કે નવો ઘટક જોડાણો બસ બરાબર. બાકી તો તમે જે નાખ્યો હશે એ જ જોડાશે. હવે એટલા માટે મેં અહીંયા R કરી દીધું બરાબર. પ્લસ ફરીથી હવે આની અંદર શું આવશે બેટા, એની એક કહાની ફરીથી આવશે. એક તો RX આવશે અને બીજું કોને નાખશું બેટા, NaOH ને નાખશું. જેના કારણે અહીંયા શું બનશે, એક નવો આયરો R આ નાઇટ્રોજન જોડે શું થઈ જશે બેટા, જોડાઈ જશે R. એક તો આ ઘટક મળશે, એવું બની ગયો 3 ડિગ્રી એમાઇન મળી ગયો તમને લોકોને. પ્લસ અહીંયા NaX પ્લસ અહીંયા H2O તમને લોકો દૂર થતો જોવા મળશે અને પ્રક્રિયા
અહીંયા ઊભી નહીં રહેતી અને એના પછી જ્યારે તમે લોકો આગળ વધો તો આરએક્સ જોડે ફરીથી રિએક્શન કરી અને નાઇટ્રોજનની આજુબાજુમાં 4 ઘટકો હોય જે પોતે પોઝિટિવ હશે અને એક્સ પોતે કેવો હશે માઇનસ હશે અને આવી રીતના તમને લોકો લાસ્ટની અંદર એક ક્ષાર મટીરિયલ જોવા મળશે. શું જોવા મળશે બેટા? લાસ્ટની અંદર શેની અંદર રૂપાંતરિત થઈ જશે? એ ક્ષારમાં રૂપાંતરિત. બોલો ખબર પડશે? આવશે આઈડિયા? તો તમે અહીંયા દેખો તમને લોકોને પ્રાથમિક એમાઇન મળ્યો, એનું રૂપાંતરણ દ્વિતીયકમાં થયું. જ્યારે આનું દ્વિતીયકમાં થયું હશે, ધ્યાનથી સમજો, જ્યારે આનું દ્વિતીયકમાં થયું હશે તો કેટલાક નવા ઘટકોનું પ્રાથમિકમાં થયું હશે. આઈડિયા આવે? તમે લોકો પ્રક્રિયા કરો તો પ્રક્રિયા કરવાની અંદર શું કરો? તમે શું કર્યું ભાઈ? આરએક્સ ભાઈ ચલો 5 ml આરએક્સ લીધો, NH3 ચલો ભાઈ 5 ml NH3 લીધો. ભાઈ ખબર પડે? એક ના રાખો, તમે લોકો એક જથ્થામાં રાખો તો શું થયું હશે? શરૂઆતમાં જે આ બંનેની પ્રક્રિયા થઈ જે 1 ડિગ્રી બની ગયા હશે, 1 ડિગ્રીમાંથી 2 ડિગ્રીમાં રૂપાંતરિત થતા હશે, 2 ડિગ્રી વાળા 3 માં થતા હશે તો એના નવા ઘટકો પારા બનીને 1 ડિગ્રી બનાવતા હશે 1 માંથી. તો તમને લોકોને એન્ડ ઓફ ધ ડે શું મળશે? અહીંયા આ પ્રક્રિયા દ્વારા 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી અને ભેગું તમને લોકો એમોનિયમ ક્ષાર, આ ત્રણ વસ્તુઓ તમને લોકોને કેવી જોવા મળશે બેટા? ભેગી જોવા મળશે. આ બધી જ વસ્તુઓ તમને લોકોને કેવી જોવા મળશે? બધાનું મિશ્રણ જોવા મળશે. અને મિશ્રણ જોવા મળશે એટલા માટે આપણે લોકો આ પ્રક્રિયાનો એટલો બધો સારી રીતે ઉપયોગ કરતા નહીં. બોલો ખબર પડી? આવશે આઈડિયા? પડી ગઈ એક કહાનીની ખબર? ચલો હવે એક નાનકડી વસ્તુ બીજી યાદ રાખજો તમે લોકો. તો આ પ્રક્રિયાની અંદર આપણે લોકો કોનો ઉપયોગ કરીએ બેટા? આરએક્સ. તો આરએક્સની અંદર તમને લોકોને ખબર પડી ગઈ કે એક્સ એટલે શું થાય બેટા? હેલોજન. હેલોજન એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો આર જોડે શું હોઈ શકે બેટા? આર જોડે ફ્લોરિને હોઈ શકે, આર જોડે ક્લોરિને હોઈ શકે, આર જોડે બ્રોમિને હોઈ શકે અને આર જોડે આયોડિને હોઈ શકે. અને હવે તમને બધાને ખબર કયો બંધ સૌથી વધારે નિર્બળ હોય? આયોડિન વાળો. કેમ કે આયોડિનની સાઇઝ કેવી હોય? ખૂબ જ મોટી હોય અને એના લીધે આનો બંધ કેવો હોય બેટા? નિર્બળ હોય. અને જો નિર્બળ બંધ હોય તો બંધ આસાનીથી શું થઈ જાય બેટા? બંધ આસાનીથી તૂટી જાય. યાદ રાખજો ભાઈ, હલો પિક્ચરમાં રહેજે ભાઈ, તું બહાર ના જતો રહેતો, બરાબર? આરઆઈ જે હોય, અમે હિતેશ પટેલના ટ્યુશનમાં જતા ને, એક સાહેબના ટ્યુશનમાં જતા, એટલે અમુક છોકરાઓ બહાર સીટ બેઠા નાઈ જાય બારોબાર. સાહેબને ખબર ના હોય, સાહેબ લખવા છે ને ગાયબ, સાહેબને ખબર ના પડે. એટલે એવું ના કરતો, ઓછા ખબર પડી જા. ચાલો, તો આરઆઈ જે હશે બેટા, આરઆઈ જે હશે એ આરઆઈ કેવો થઈ જશે? એનો બંધ તરત તૂટી જશે, આસાનીથી તૂટી જાય. અને આસાનીથી તૂટી જાય તો પ્રક્રિયા કેવી કરે? ફટાફટ પ્રક્રિયા કરે. એટલા માટે આયરો મજબૂત પ્રક્રિયા આપશે. એનાથી ઓછી RBR વાળો આપશે, એનાથી ઓછી RCl વાળો આપશે અને RF વાળો પ્રક્રિયા આપશે નહીં. કેમ કે RF નો બંધ તોડવો કેવો હોય બેટા? मुश्किल હોય. કેમ કે फ्लोरीन की साइज केवी बेटा? छोटी है. जो छोटा होता है वो मजबूत होता है, मोदी की तरह. वाह, જોઈ લો હિટલર, મોદી, ચાર્લી ચેપ્લિન, બરાબર? અહીંયાથી કોઈ ટેણી હે? આ તો ટેણી મજબૂત નહીં, પોચો. ચલો ભાઈ, ખબર પડશે એટલાની અંદર કેટલી પ્રક્રિયાઓ જોઈએ આપણે લોકોએ? 2 પ્રક્રિયાઓ જોઈ લીધી. સરળ હ, આમાં કઈ જ મુશ્કેલ હ નહીં, બરાબર? કોણ આ ગધેડા જેવું? બોકડો. અલા તમે લોકોએ બોકડો જોઈ લો? કેટલા લોકોએ જોઈ લો બોકડો? હા કે ના? 1 2 3 જે જોઈ લો બોકડો? મેલ બકરી એવું જ કહેવાય ને, એને જ બોકડો કહેવાય ને. પેલા તો જોઈ લો, એ તો ગામડામાં રહે. તે જોઈ લો લ્યા કૈયલ ભાઈ, તે નહીં જોઈ લો? બરોબર. બોકડા હવે તો નહીં જોવા મળતા એટલા બધા, પણ કદાચ સુધી છૂટો એટલે યાદ કરો મારા મોબાઈલમાં કદાચ સુધી ભૂલથી એક ફોટો પાડ્યો તો મેં એક બોકડાનો. હા, એ વાત સાચી, રહેવા નહીં દેતા લોકો. હવે એટલી બધી એ લોકોની ક્વોન્ટિટી નહીં જોવા મળતી. બાકી આપણા પાટણની અંદર જો તમે લોકોને ખબર હોય તો જનતા હા ને, જનતા, એનાથી તમે લોકો ડાયરેક્ટ આપણે આ સાઈડ આવો ને, BM બાજુ ના, જનતા BM વાળો રસ્તો નહીં પકડવાનો, આ સાઈડ વાળો પકડવાનો, ખાડિયા વાળો. ત્યાં સીધું આવવાનું, ખાડિયા વળવાનું નહીં, સીધું આવવાનું. સીધા આવો ને ત્યારે જ્યારે હું નાનો હતો ને ત્યારે પાટણનો સૌથી મોટો બોકડો ત્યાં બાંધેલો હતો. પાટણનો ઘોડા જેવો બોકડો લાગેલો, ઘોડા જેવો બોકડો લાગેલો. હે, રમતો એટલે બાંધેલો હોય, આમ તો બાંધેલો હોય, પણ સમય જતાં એ પણ મરી ગયો હશે, પછી હવે તો નહીં જોવા મળતો. બાકી તો બોકડો મેં એક બોકડો જોયો ને હમણાં જીવનની અંદર, હમણાં બીજો એક બોકડો જોયો હતો થોડા ટાઈમ પહેલાં. હે, બાકી મેં બોકડા એટલા બધા નહીં જોયા.
બરાબર, મોકળો નામ જ કેવું એનું, કોકનું નામ પાડ્યું હોય તો એ કેવું લાગે. ચલો ભાઈ, એ આવો, એ જેન્ડર આવો, ચકલીઓ બસ ભાઈ. બાજુમાંથી કોઈ બ્લુ બ્લુ લેતા આવો ને, માર્કર પડી હશે બાજુમાં, બ્લુ હશે રેડ હશે, લેતા આવો ફટાફટ. ભાગ્યો આરામ કેવો આવો બંધા. ચલો ભાઈ, કહાનીને આપણે લોકો આગળ વધારીએ, RCN ઉપર આગળ જઈએ. ચલો, મને આનું કોણ નામ કહેશે? વેરી ગુડ, થેન્ક યુ. ચલો ભાઈ, આનું નામકરણ કોણ કહેશે? ખબર પડશે ને આનું નામકરણ કરવાની અંદર. 2 કાર્બન હા તો ઇથ, અને સાયનાઇડનો પ્રત્યય તો નાઇટ્રાઇલ, તો આ થઈ જશે બેટા ઇથેન નાઇટ્રાઇલ. આનું શું થઈ જશે બેટા? 1 2 3 શું થઈ જશે બેટા? પ્રોપેન નાઇટ્રાઇલ. પડશે ખબર? ચાલો, આવું હશે. પણ આ તો ખાલી કહી દીધું. ચલો આગળ, મેઇન કહાની તો હવે અહીંયા જોવાના હો તમે લોકો. નાઇટ્રાઇલ, હા, કાર્બન ના ગણો તો સાયનાઇડ કહેવાય. બરાબર, સામાન્ય નામકરણ કરીએ ને તો એને આપણે લોકો મિથાઇલ સાયનાઇડ કહીએ. બરાબર, ચાલો ધ્યાન રાખો. સામાન્ય નામકરણની અંદર આપણે લોકો કદી એક જે તમારું મેઇન ફંક્શનલ ગ્રુપ હોય ને એના કાર્બનને કદી કેલ્ક્યુલેટ નહીં કરતા તમે લોકો. બરાબર, એટલે આને મિથાઇલ સાયનાઇડ કહેશો. એની જગ્યાએ મેં આવી રીતના લખેલું હોય, તમે લોકો ચેક કર્યું હશે આને. શું કહેવાય આનું? જો તમે લોકો સામાન્ય નામકરણ કરો તો તમે લોકો શું કરશો બેટા? મિથાઇલ આલ્ડીહાઇડ કરો, આલ્ડીહાઇડ કરો. સામાન્ય નામકરણ બોલ્યો એટલે ચકલી. ચલો છોડો એને, તો અહીંયા આવી જાઓ બેટા. CH3CN, હા, એનું શું કરવાનું તમારે લોકોએ? રિડક્શન કરવાનું. શું કરવાનું બેટા? રિડક્શન કરવાનું. ચલો કરી નાખો રિડક્શન. ચલો, રિડક્શન કરવા માટે રસ્તો એક જ છે. શું રાખશો? એક તો હોય બેટા, એક તો બેઝિક H2 PT PD નિકલ. યાદ રાખજો. એક વસ્તુ મસ્ત યાદ રાખજો, નિકલનો એટલો બધો બહોળા પ્રમાણમાં ઉપયોગ નહીં કરતા, પ્લેટિનમ પેલેડિયમનો વધારે ઉપયોગ કરીએ. રીઝન, નિકલને જ્યારે નાખશું તો ટેમ્પરેચર કેવું રાખવું પડશે બેટા? આપણે લોકોએ હાઈ રાખવું પડશે. બરાબર, નિકલ જોડે જો પ્રક્રિયા કરાવી હોય તો ટેમ્પરેચર કેવું રાખવું પડશે બેટા? હાઈ રાખવું પડશે. આ લોકોની અંદર લો ટેમ્પરેચર ઉપર જ કામકાજ થઈ જશે તમારું. બોલો, ખબર પડશે? તો CH3CN નું શું કરાવીએ છીએ શરૂઆતની અંદર? અહીંયા રિડક્શન કરાવીએ. દેખો શું થઈ જશે બેટા? દેખો આ બોન્ડ તૂટશે, અહીંયા શું બનશે? CH3 CH2 NH2. ખતમ, ખતમ. ડાયરેક્ટ કન્વર્ટ, ડાયરેક્ટ કન્વર્ટ. કોઈ બોન્ડ તોડવાના નહીં, કોઈ ટેન્શન લેવાનું નહીં. સાહેબ H2 ઉમેરવાના, જેટલા 2 પાઈ દેખાય બંને પાઈ તોડો, બંને સાઈડ જેટલા હાઇડ્રોજન ખૂટા એના ઉમેરતા જાઓ. ખબર પડશે ને એની અંદર? એ તો ઉમેરતા આવશે ને. કે દેખો ભાઈ, દેખો શું થાય બેટા? CH3 C ટ્રિપલ બોન્ડ N, હા, તો દેખો એક બોન્ડ તોડશો તો કાર્બન ઉપર એક જગ્યા ખાલી, નાઇટ્રોજન ઉપર એક જગ્યા ખાલી, તો બંનેને શું આપી દેવું? એક એક હાઇડ્રોજન. બીજો એક પાઈ બંધ તોડશો તો બંનેની ઉપર બીજો એક એક હાઇડ્રોજન આવી જશે. લો, CH2 NH2 ખતમ. દેખો CH2 NH2, CH3 CH2 NH2 ખતમ કહાની. ખબર પડે તમને લોકો? તો અહીંયા તમને લોકોને આસાનીથી શું મળી જશે બેટા? આસાનીથી શું મળી જશે? હા, તમને લોકોને તમારું એમાઇન સંયોજન મળી જશે. હવે અહીંયા એક નાનકડી વસ્તુ યાદ રાખજો, તમે લોકો આના સિવાય કોનો યુઝ કરીએ શકો બેટા? પ્રબળ રિડક્શન કર્તાનો ઉપયોગ કરી શકો. કોનો ઉપયોગ કરી શકો બેટા? પ્રબળ રિડક્શન કર્તાનો ઉપયોગ કરી શકો. એની અંદર આપણે લોકો યુઝ કોનો કરીએ બેટા? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ પણ કરીએ છીએ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ પણ કરીએ. ક્રિયાવિધિ પણ જોવાની જરૂર ફરીથી છે નહીં, એટલા માટે બતાવતો નહીં. બરાબર, કોઈ કામ નહીં એનું, કોઈ કામ છે નહીં. ચલો બોલો, આવશે આઈડિયા એટલાની અંદર? ખબર પડશે તમને લોકોને? ચલો, હા. હવે આ રિએક્શન માટે એક સ્પેશિયલ કન્ડિશન અથવા તો આપણે કોઈ ઘટકનો ઉપયોગ કરીએ છીએ. દેખો યાદ રાખજો બેટા, આને કહીશું આપણે. આને શું કહેવાય? કોણ કહેશે મને? આને શું કહેવાય? વેરી ગુડ, સોડિયમ એમાલ્ગેમે કહેવાય અને સોડિયમ સંરસે કહેવાય. બરાબર, સોડિયમ સંરસ એને કેવી રીતે નાખવાનો બેટા? ઇથેનોલીય દ્રાવણમાં નાખવાનો. કેવો? ઇથેનોલીય, દારૂ, સોરી આલ્કોહોલ વાળા મટીરિયલની અંદર નાખવાનો. C2H5
OH સાથે તમે લોકો જ્યારે નાખશો, આ C2H5 OH કેમ લખીએ દર વખતે ઇથેનોલની વાત આવે, કેમ કે એરો એકલો એવો ઘટક સારો એવો દ્રાવકે પ્રવાહીમાં જોવા મળે. એનાથી વધારે જેમ જેમ કાર્બન વધતા જશે, કાર્બન જેમ જેમ વધતા જશે એ રીતના એરો કેમ કે એની અંદર દ્રાવ્યતા ઘટતી જશે અને એના લોકો સોલિડિફાઈ જતા જશે, હે ને, વધારે ઘન બનતા જશે ધીમે ધીમે. જેમ જેમ કાર્બન વધશે એ રીતના શું થતા જશે બેટા, એરા ઘન બનતા જશે. કેમ કે વજન વધે તો કેવા બધા ઘન બની જાય. નહીં ખબર? વજન જેનો અણુભાર વધારે હોય એ લોકોની અંદર આંતરાણવીય આકર્ષણ બળ વધારે હોય અને એના લીધે એરા લોકો સોલિડિફાઈ થઈ જાય, ઘનની અંદર રૂપાંતરિત થઈ જાય. એટલા માટે કોઈ પણ ઘટકના જે ઓછા કાર્બનવાળા ઘટકો હશે એના પ્રવાહી અથવા તો વાયુ હશે, પણ વધારે કાર્બનવાળા 4 થી 5 કાર્બનથી વધારે કાર્બનવાળા જે ઘટકો હશે મોટાભાગે કયા જોવા મળશે? ઘન જોવા મળશે જ મળશે. અને જો તોય પ્રવાહી હશે તો એકદમ જાડું પ્રવાહી તમને જોવા મળશે, કેવું ગાઢ પ્રવાહી જોવા મળશે, જાડું પ્રવાહી હશે. બોલો ખબર પડશે તમને લોકો? આની અંદર એટલા માટે આપણે લોકો કોનો યુઝ કરીએ? ઇથેનોલ અથવા તો મિથેનોલનો યુઝ કરીએ. મિથેનોલ ડેન્જર એટલા માટે મિથેનોલ નહીં લખતા. ઇથેનોલ સારો એવો દ્રાવકીય પ્રવાહી અને એટલો બધો ડેન્જરે નહીં, એટલા માટે ઇથેનોલ લખીએ. કેમ કે પ્રોપેનોલથી તો કહાની બદલાવાની ચાલુ થઈ જાય. બોલો ખબર પડશે તમને લોકોને? આયરો કેમ હોય? તો એક આયરો મટીરિયલ તમે લોકો યાદ રાખશું, બરાબર? આની સાથે તમે લોકો એની પ્રક્રિયા કરાવી શકો. બોલો ખબર પડશે બેટા? આઈડિયા આવશે, બરાબર? કહાનીની અંદર કંઈ જ નહીં, ખાલી શું કરવાનું? રિડક્શન કરવાનું. આની અંદર બધામાં આવું હોય. પહેલાં તો યાદ કાર્બોક્સિલિક એસિડ, પાણી નાખો, મોજ કરો. યાદ? આની અંદર આવું હોય. હાઇડ્રોજન નાખો, મોજ કરો, બરાબર? દેખી લો તમે લોકો નાઇટ્રોમાં શું નાખ્યું હતું? હાઇડ્રોજન, ખતમ કહાની. સાયનાઇડમાં શું નાખ્યું? હાઇડ્રોજન, ખતમ કહાની. પિક્ચર પૂરું. ચલો આગળ જોઈએ. આગળની કહાની શું જોવા મળે ચેક કરો. નેક્સ્ટ કઈ રિએક્શન બેટા? નેક્સ્ટ કઈ રિએક્શન? ચોથા નંબરની રિએક્શન. કઈ રિએક્શન હવે? એમાઇડનું રિડક્શન. RCONH2. અહીંયા જે આયરો ઘટક આ જે સમૂહ ક્રિયાશીલ સમૂહ એને શું કહીએ આપણે લોકો? એમાઇડ, બરાબર? એમાઇડ તરીકે ઓળખીએ, બરાબર? આ જે એમાઇડ સંયોજન એ એમાઇડ સંયોજનનું શું કરવામાં આવશે બેટા તમારા લોકોએ? એનું એ રિડક્શન જ કરવાનું બરાબર? હવે તમે લોકો દેખો, ચિંતા નહીં કરવાની. હવે તમે લોકો આ CH3 ની જગ્યાએ તમે લોકો અહીંયા R લખી દો તો R વાળું તમને લોકોને ઘટક મળશે. બીજું ધ્યાન રાખો. અહીંયા માની લો, ધ્યાનથી સાંભળજો બેટા, અહીંયા મેં CH3 લખેલું, બરાબર? તો અહીંયા મારો સાયનાઇડ જે નાઇટ્રાઇલ સમૂહ જે કેટલા કાર્બનવાળો? એની અંદર આલ્કાઇલ કેટલા કાર્બનવાળી? આલ્કેન શૃંખલા કેટલા કાર્બનવાળી? 1 કાર્બનવાળી. કેટલી 1 કાર્બનવાળી. પણ જે નિપજ મળી એની અંદર આલ્કેન શૃંખલા કેટલા કાર્બનવાળી? 2 કાર્બનવાળી. તો 1 કાર્બન જો એક્સ્ટ્રા વાળી તમારા લોકો આલ્કેન શૃંખલા જોઈતી હોય તો હંમેશા જ કોનો ઉપયોગ કરો તમે લોકો? કોનો ઉપયોગ કરો બેટા? સાયનાઇડવાળા ઘટકનો ઉપયોગ કરીએ. હવે તમને લોકોને દેખો, હવે આ શીખ્યા તો હવે કન્વર્ઝન પૂછાઈએ કે તમને પૂછીએ કે બેટા કે RXની અંદરથી RNH2 બનાવી આપો. આવું તમને લોકોને પૂછી શકે તો તમને ખબર RXની અંદરથી સાયનાઇડમાં કન્વર્ટ કરો, સાયનાઇડની અંદરથી NH2ની અંદર કન્વર્ટ કરો. ખબર પડશે? તો તમે લોકો આવી રીતના તમારા લોકો દરેક રિએક્શનને શું કરવી પડશે બેટા? એકબીજા સાથે લિંક કરવી પડશે, જોડવી પડશે, બરાબર? એમ થાય નહીં. ચલો એમાઇડની કહાની જોઈએ. RC ડબલ બોન્ડ O NH2 અને આનું શું કરવાનું બેટા? રિડક્શન. જો રિડક્શન માટે તો રિડક્શન ઘટકો આવી રહ્યા. બસ શું રાખશો બેટા? H2 PT PD નિકલ. અને એની સાથે સાથે આપણે લોકો શું ઉમેરીએ કે અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આપણે લોકો ઉમેરી શકીએ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની અંદરથી H- છૂટો પડશે. H- આયરા કાર્બન ઉપર શું કરશે બેટા? અટેક કરીને આગળની પ્રક્રિયા તમને લોકોને આગળ વધતી જોવા મળશે જ મળશે, બરાબર? એ બતાવતો એને જોવાની કોઈ જરૂર પણ નહીં. ચલો આપણે લોકો કહાનીને આગળ વધારીએ. બસ યાદ રાખવાનું હોય તમારા લોકોએ. અહીંયા શું થઈ જશે બેટા? આનું રિડક્શન કરાવશો તો RCH2 NH2 શું થઈ જશે બેટા? RCH2 NH2. આ જે કાર્બન હશે એનો અહીંયાથી ઓક્સિજન શું થઈ જશે બેટા? દૂર થઈ જશે. અને એનો ઓક્સિજન જેવો દૂર થઈ જશે આ કાર્બનને કેટલા? 2 વેલેન્સી ખાલી થશે. 2 વેલેન્સીની અંદર કોને ઉમેરી દેવાનું તમારા લોકોએ? હાઇડ્રોજનને ઉમેરી દેવાનો. તો અહીંયા તમને લોકોને કોણ મળશે બેટા? RCH2 NH2 તમને લોકોને જોવા મળશે જ મળશે. તો આ શું થઈ ગયું બેટા? લો, એમાઇડની અંદરથી એમાઇનની કહાની થઈ ગઈ. બોલો ખબર પડશે? આવડશે પિક્ચરની અંદર કહાની ખબર પડશે? તો આ રીતની કહાની આની અંદર ચાલશે. રિડક્શન કરવાનું, સિમ્પલ રિડક્શન કરવાનું. સિમ્પલ આની અંદર તમે લોકો રિડક્શન કરાવશો જ કરાવશો. ચાલો આગળ જઈએ 5મા નંબરની રિએક્શન ઉપર. આગળ જઈએ બેટા 5મા નંબરની રિએક્શન ઉપર. શું કહે તમને લોકોને? ગ્રેબિયલ થેલેમાઇડ સંશ્લેષણ ઇમ્પોર્ટન્ટ હોય, ધ્યાન રાખશો.
ओ नायता आओ आओ नायता भाई कौन नायता भाई आओ बेसो पानी पानी लाओ आई लो चकली हुआ चकली चालू करी पी लो चलो भी ध्यान रखो ग्रेबियल थैलीमाइड संश्लेषण હવે ગ્રેબિયલ થેલીમાઇડ સંશ્લેષણની અંદર પહેલાં સમજવું પડશે ગ્રેબિયલ નામનો વૈજ્ઞાનિકનું નામ થેલીમાઇડને સમજવાનું હોય એને આપણે લોકો સમજવા જઈ રહ્યા છીએ ચાલો ધ્યાનથી સમજીશું બેટા બોલો ભાઈ આનું નામ શું ઓર્થોજાઇલિન આનું નામ શું બેટા ઓર્થોજાઇલિન આ ઓર્થોજાઇલિન જે હ એ ઓર્થોજાઇલિનની રિએક્શન હું કોની જોડે કરાવીશ બેટા KMnO4 કોની જોડે કરાવીશ બેટા KMnO4 જોડે કરાવીશ અને સાથે કોને રાખીશ બેટા હું બેઝિક મટીરિયલ પણ રાખીશ NaOH રાખી શકું અથવા તો KOH પણ રાખી શકું આ બંનેમાંથી બધે એક ઘટકના રાખીશ બોલો ખબર પડશે એટલાની અંદર ચલો એના લીધે આ CH3 નું રૂપાંતરણ શેમાં થઈ જશે શેમાં થઈ જશે COOH ની અંદર થઈ જશે શેમાં થઈ જશે બેટા COOH ની અંદર થઈ જશે આમ તો શું થાય આમ તો તમને લોકોને ખબર હશે બરાબર COO અહીંયા NaOH નાખેલો હશે તો અહીંયા શું જોવા મળશે Na પ્લસ અને અહીંયા શું જોવા મળશે Na પ્લસ અને પછી આમાં શું નાખશું બેટા આપણે લોકો પાણી નાખશું એસિડિક પાણી નાખશું એના લીધે આ સોડિયમનું વિસ્થાપન થઈ જશે કોના દ્વારા બેટા હાઇડ્રોજન દ્વારા બરાબર પણ આ રિએક્શન હોય કે જે તમે લોકો કરો બોલો પહેલાં આટલી ખબર પડી ચલો આનું નામ હતું બેટા ઓર્થોજાઇલિન આનું નામ બેટા ચલો આનું શું નામ બેટા આનું નામ બેટા થેલિક એસિડ બોલો ખબર પડશે આ શું હ થેલિક એસિડ બરાબર યાદ હશે તમને આ તો IUPAC નામકરણ જો કરવું હોય IUPAC નામકરણ જો કરવું હોય તો તમે લોકો શું કરશો બેટા 1 2 હે ને તો શું કરી શકો તમે લોકો બેન્ઝીન 1 2 डाई कार्बोक्सिलिक एसिड डायोइक एसिड आवा नहीं केम के कार्बोक्सिलिक एसिड नो कार्बन काउंट थतो નથી એટલા માટે કાર્બોક્સિલિક એસિડ બોલો ખબર પડશે તો બેન્ઝીન નો બેન્ઝીન 1 2 1 અને 2 ઉપર ડાય કાર્બોક્સિલિક એસિડ તમે લોકો જોઈ શકો બોલો આટલી ખબર પડી હવે આ ભાઈબંધની રિએક્શન કોની જોડે કરાય બેટા આપણે લોકોએ NH2 જોડે કરાય એમોનિયા જોડે કરાય સોરી એ ભાઈ NH3 જોડે કરાય કોની જોડે કરાય બેટા NH3 જોડે કરાય અને કેવા NH3 જોડે કરાય વધુ માત્રામાં NH3 જોડે કરાય કોની જોડે કરાય બેટા વધુ માત્રામાં NH3 જોડે કરાય જેના લીધે તમને લોકોને શું જોવા મળ્યું અહીંયા આ તો શું બેટા C ડબલ બોન્ડ O અહીંયા આવી ગયો બેટા NH2 અહીંયા આવી ગયો બેટા NH2 બોલો ખબર પડશે आई अले आया आ C डबल OH देखो एक बताऊँ C डबल बॉन्ड OH आ OH અને આની અંદરથી એક હાઇડ્રોજન એ દૂર થઈ જાય તો શું દૂર થઈ જાય H2O દૂર થઈ ગયો આમાંથી એક હાઇડ્રોજન દૂર થઈ જાય તો શું વધે NH2 અને NH2 લાગી ગયો અહીંયા બોલો આની ખબર પડી ગઈ તો આ શું બની ગયો આ શું બની ગયો આ હા બેટા થેલેમાઇડ આ શું બની ગયો આ બની ગયો તમારો થેલેમાઇડ આ શું બન્યો થેલેમાઇડ અને હવે તમે લોકો શું કર્યું બેટા થેલેમાઇડને બનાવ્યો અને પછી એને તપાયો થેલેમાઇડને બનાવીને શું કર્યું તમે લોકો એને ગરમ કર્યો તપાયો જ્યારે તમે લોકો એને તપાવો ત્યારે અહીંયાથી શું થઈ જાય -NH3 એક એમોનિયાનું અણુ શું થઈ જશે બેટા દૂર થઈ જશે તો અહીંયાથી NH2 નીકળશે ને અહીંયાથી એક હાઇડ્રોજન નીકળશે સમજી ગયા આ આખો NH2 દૂર થઈ જશે અને અહીંયાથી શું નીકળશે ખાલી એક હાઇડ્રોજન નીકળશે એટલા માટે તમને લોકો લાસ્ટમાં જે મળ્યું બેન્ઝીન ઉપર C ડબલ બોન્ડ O અને આ બંને કમ્બાઈન થઈ અહીંયા શું બનશે તમને લોકોને NH અને આ જે બન્યું એનું નામ શું બેટા એનું નામ શું બેટા થેલીમાઇડ શું બેટા એનું નામ બોલો પહેલાં કહાની ખબર પડશે આટલું એકવાર જોઈ લો
આટલું એકવાર જોઈ લો. ચલો બેટા કહાનીના હવે આગળ વધારીએ બેટા. હવે તમને ખબર પડી કે પ્રક્રિયા કોની કરવાની છે તમારા લોકોએ? થેલીમાઇટની. આ ભાઈની કરવાની, બરાબર. આ થેલીમાઇટની તમારા લોકોએ પ્રક્રિયા કરવાની છે, બરાબર. થેલીમાઇટની કરવાની, બીજા કોઈની નહીં કરવાની. પણ આ યાદ રાખજો તમે લોકો. અહીંયાથી અહીંયા કેવી રીતે આવ્યા, કેવી રીતે થેલીમાઇટ બનાવ્યો એ તમે લોકો થોડું ઘણું યાદ રાખજો. તો થેલીમાઇટને પકડો અને આવા આગળ લઈ જાઓ. હવે આપણા જીવનની અંદર કિસ્સો બેટા થેલીમાઇટનો. થેલીમાઇટની અંદર C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, NH અહીંયા. ચલો હવે એની રિએક્શનને આગળ વધારીએ. હવે શું કરશું? થેલીમાઇટમાંથી એમાઇન બનાવવો હોય તો તમે લોકો શું કરશો? તો આની અંદર તમે લોકો બેઝિક મટીરિયલ નાખશો, જેમ કે KOH તમે લોકો અંદર ઉમેરો. શું નાખશો તમે લોકો એની અંદર? બેઝિક મટીરિયલ નાખશો. બેઝિક મટીરિયલ નાખશો તો તમને લોકોને K પ્લસ અને OH માઇનસ જોવા મળશે. આ OH માઇનસ આયરા હાઇડ્રોજન જોડે H2O સ્વરૂપે દૂર થશે. અને જેવો એનો H2O જોડે દૂર થશે, આ પોટેશિયમ શું બનાવી દેશે બેટા? આ નાઇટ્રોજન જોડે ઊભો રહી જશે. ચલો તો એ લોકોની કહાની જોઈ લઈએ. શું થશે? અહીંયા C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O અને નાઇટ્રોજન જોડે કોણ આવી ગયું બેટા? પોટેશિયમ પોતે પ્લસ હોય, નાઇટ્રોજનની ઉપર કેવું ઉપર આવી જાય? માઇનસ. શું બની ગયું? એક ક્ષાર બની ગયું. જ્યારે પ્લસ માઇનસ આવે અલગ અલગ લખેલા મતલબ શું બેટા? એક ઘટક કેવો હોય? લાઈક સોલ્ટ ઘટક. સોલ્ટ. અને હવે તમે લોકો આની અંદર કોની એન્ટ્રી કરાવો હો? હવે આની અંદર તમે લોકો કોનું ઉમેરણ કરાવો બેટા? તમારા RXનું. કોનું? RX100. RXનું તમે લોકો એન્ટ્રી કરાવો. જેવી RXની એન્ટ્રી થશે, હવે ધ્યાનથી સમજો બેટા. હેલોજન પોટેશિયમ ગહેરા નાતા હૈ. પોટેશિયમ જે હશે એ હેલોજન જોડે જશે જ જશે. એ કદી એને ભૂલશે નહીં. -KX નો બી. અને જે R હશે એને તો ઈચ્છા હા બેટા N જોડે જવાની. અને એવી રીતના તમને લોકોને અહીંયા મટીરિયલ મળશે. તો અહીંયા બેન્ઝીનની ઉપર અહીંયા C ડબલ બોન્ડ O, અહીંયા C ડબલ બોન્ડ O. ખબર પડે ને ભાઈ? N અને એની જોડે કોણ આવી ગયું બેટા? R આવી ગયો. ચલો આટલું થયું, આટલું થયું. હવે ફરીથી કોણ એન્ટ્રી કરશે બેટા પિક્ચરની અંદર? હવે કોણ એન્ટ્રી કરશે? હવે ધ્યાનથી સાંભળજો. હવે અહીંયાથી તમારા લોકોએ શું કરવાનું હોય કે આયરી જે પ્રક્રિયા હોય ગ્રેબિયલ થેલીમાઇટ સંશ્લેષણ, આયરી પ્રક્રિયા દ્વારા તમને લોકોને શું મળશે બેટા? હંમેશા યાદ રાખજો 1 ડિગ્રી એમાઇન મળશે. શું મળશે? પ્રાથમિક એમાઇન જ પ્રાપ્ત થશે. જો પ્રાથમિક એમાઇન અહીંયાથી પ્રાપ્ત કરવો હોય, પ્રાથમિક એમાઇન અહીંયાથી જો તમારે લોકોએ પ્રાપ્ત કરવો હોય તો હવે તમે લોકો કોની હેલ્પ લેશો? કોની હેલ્પ લેશો બેટા? અહીંયાથી તમારા લોકોએ એવો કોઈ ઘટક જોઈશે કે જે આયરા બોન્ડના અને આયરા બોન્ડને શું કરીએ કે બેટા? તોડી શકે. શું કરીએ કે આ બંને બોન્ડને શું કરીએ કે બેટા? તોડી શકે. એવા કોઈ ઘટકની તમારા લોકોએ જરૂર પડશે. તો ફરીથી તમારા પિક્ચરની અંદર કોણ આવશે? અહીંયાથી KOH એન્ટ્રી કરશે. ફરીથી અહીંયાથી પિક્ચરની અંદર કોણ એન્ટ્રી કરશે બેટા? તમારો KOH અહીંયાથી એન્ટ્રી કરશે. જ્યાં OH માઇનસ જે હશે એ લોકો કોની ઉપર અટેક કરશે બેટા? કાર્બન ઉપર અટેક કરશે. અને અહીંયા તમને લોકોને શું બનાવી આપશે? બેન્ઝીન. બેન્ઝીનની ઉપર C ડબલ બોન્ડ O. અહીંયા દેખજો આ કાર્બન ઉપર શું થઈ ગયું બેટા? કેમ કાર્બન ઉપર જ અટેક થયો OH માઇનસનો? કેમ કે આયરો કાર્બન કયો બેટા? કાર્બોનિલ કાર્બન. C ડબલ બોન્ડ O હોય. ઓક્સિજનની વિદ્યુતઋણતા કેવી બેટા? વધારે હોય. આ કાર્બનની વિદ્યુતઋણતા કેવી બેટા? ઓછી. એટલા માટે કાર્બન હોય આંશિક ધન હોય, ઓક્સિજન હોય કેવો હોય? આંશિક ઋણ હોય. આંશિક ધન ઉપર કોણ એન્ટ્રી કરે બેટા? નેગેટિવ ઘટક હુમલો કરી શકે. એટલા માટે અહીંયા તમે લોકો શું લખશો? C ડબલ બોન્ડ O અને અહીંયા શું આવી જશે બેટા? OH. પડશે? પડશે? આવશે આઈડિયા? અને આની જોડે કોણ હશે બેટા? અરે થોડું સાઈડમાં લખ્યું હતું, અહીંયા થોડું ઊંચું લખવું. બરાબર? આવી રહ્યો. અહીંયા તમને લોકોને કોણ જોવા મળશે બેટા? N અને R તમને લોકોને જોવા મળશે. કોણ જોવા મળશે બેટા તમારી જોડે? અહીંયા N અને R જોવા મળશે. આ જે N અને R હ, N અને R હ, એની અંદર હવે શું થશે બેટા? પ્રોટોન સ્થાનાંતરણ થશે. શું થશે બેટા? પ્રોટોન સ્થાનાંતરણ થશે. પ્રોટોન સ્થાનાંતરણ એટલે શું થશે? હવે ધ્યાનથી સમજો તમે લોકો આ કહાનીની અંદર. આ પોટેશિયમ જે હ એ હાઇડ્રોજન જોડે પોતાના સ્થાનને શું કરશે બેટા? એક્સચેન્જ કરશે. બંને પોતાના સ્થાનને શું કરશે? બદલશે. તમે લોકો દેખો કે આ નાઇટ્રોજને આની જોડેનો બંધ તોડ્યો, પણ મેં નાઇટ્રોજન જોડે બીજી કોઈ વસ્તુ ઉમેરી નહીં. બરાબર? એકચ્યુઅલીમાં ત્યાં કોણ ઉમેરાશે? આયરો હાઇડ્રોજન ઉમેરાશે. પણ ક્યારે? જ્યારે આયરો પોટેશિયમ આયરા હાઇડ્રોજન અહીંયાથી શું કરી દેશે બેટા?
રિલીઝ કરી દેશે, મુક્ત કરી દેશે, પોટેશિયમ અહીંયા આવશે અને અહીંયાથી જે હાઇડ્રોજન મુક્ત થયો એ અહીંયા નાઇટ્રોજન જોડે જઈને એ હાઇડ્રોજન જોડાઈ જશે. આ 2 સ્ટેપમાં બતાવો, પણ મેં એકમાં બતાવ્યું, ખબર પડે લોજિક ક્લિયર થાય કઈ રીતે થયું. તો અહીંયાથી તમારો આવો ઘટક તમને લોકો દૂર થતો જોવા મળે છે. ચલો હવે હું માનું કે નીચેની પ્રક્રિયાનું કંઈ કામ નહીં તો એને જવા દઈએ, બરાબર. ચલો હવે અહીંયાથી આપણે લોકો આગળ આવી જઈએ. બીજો KOH નો અણુ આવશે, બીજો KOH નો અણુ આવશે. KOH નો અણુ આવશે, તમને ખબર પડી ગઈ. હવે 2 ઘટકો છૂટા પડશે, K + OH માઇનસ આયરો તમારો બેન્ઝીન, એની ઉપર C ડબલ બોન્ડ O. અહીંયા તમને કોણ જોવા મળે બેટા? NH અને R જોવા મળે ને તમને લોકો. અને અહીંયા શું હશે બેટા? C ડબલ બોન્ડ O માઇનસ અને K પ્લસ. હવે જે બીજો K પ્લસ આવ્યો, આ KOH આવ્યો, એમાંથી જે OH માઇનસ હશે એ OH માઇનસ પાછો આયરા કાર્બન ઉપર હુમલો કરશે. કેમ? કેમ કે કાર્બોનિલ કયો સોરી કાર્બન કયો? કાર્બોનિલ કાર્બન. કાર્બોનિલ કાર્બન હોય તો શું બેટા? આયરો ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી ખૂબ જ વધારે, તો હીરો ઇલેક્ટ્રોન ખેંચી લે. કાર્બન ઉપર શું જનરેટ થઈ જાય બેટા? ધન વીજભાર જનરેટ થઈ જાય. એટલા માટે OH માઇનસ શું કરશે? આયરા કાર્બન ઉપર અટેક કરશે જ કરશે. જેવો આયરા કાર્બન ઉપર અટેક કરશે અહીંયા તમને લોકોને જોવા મળશે બેન્ઝીન C ડબલ બોન્ડ O. આ NHR ને તો અલગ જ રાખવું, ધ્યાનથી સમજીશું આપણે લોકો. અહીંયા C ડબલ બોન્ડ O માઇનસ K પ્લસ, ધ્યાનથી સમજીશું બેટા. જેવો OH માઇનસ આની પર હુમલો કરશે, ધ્યાનથી સમજો શું આવે અહીંયાથી. OH માઇનસે શું કર્યું બેટા? આયરા કાર્બન ઉપર શું કર્યો? હુમલો કર્યો. કેમ કે આ કાર્બન ઉપર શું હતું બેટા? આંશિક ધન હતો, હીરો પોતે નેગેટિવ. જેવો કાર્બન ઉપર હુમલો કરશે આયરા ઓક્સિજનને ખોટું લાગી જશે, હીરો પોતાના ઇલેક્ટ્રોન ખેંચી લેશે, બરાબર. ખેંચી લેશે, પોતે આખો કેવો બની જશે? નેગેટિવ. તો આયરો બંધ એણે શું કરી દીધો? આખો ખેંચી લીધો અને ખેંચી અને પાછું શું કરાવશે બેટા? આયરો પોતાના ઇલેક્ટ્રોનને પાછા ફેંકશે અને શું કરાવશે? બેક બોન્ડિંગ કરાવશે. જેવી બેક બોન્ડિંગ થશે આયરા નાઇટ્રોજનને અહીંયાથી આ ઇલેક્ટ્રોન લઈને રિમૂવ થઈ જશે. બોલો, ખબર પડી ગઈ? ચલો, તો અહીંયાથી આ નાઇટ્રોજન શું થઈ ગયું બેટા? ઇલેક્ટ્રોન લઈને રિમૂવ થઈ ગયું. તો એને અલગથી લખવું. દેખો, આ નાઇટ્રોજન, આ હાઇડ્રોજન અને આયરો R ઇલેક્ટ્રોન લઈ લીધા, એટલા માટે એની પર શું લખ્યું મેં? નેગેટિવ લખ્યો. તો અહીંયાથી આને નીકાળી દઉં, બરાબર. અને અહીંયા તમને લોકોને કોણ જોવા મળશે બેટા? હવે અહીંયા તમને લોકો આ કાર્બન જોડે કોણ જોવા મળશે બેટા? OH જોવા મળશે. કેમ કે OH માઇનસ, હવે તમે ખુદ સમજો, એની જોડે પહેલાં NHR હતો, આયરો NHR આની જોડે હતો. મેં શું કીધું? ઓક્સિજને ઇલેક્ટ્રોન અહીંયાથી ખેંચ્યા અને જ્યારે પાછા નાખ્યા તો આ નાઇટ્રોજને આ બોન્ડના ઇલેક્ટ્રોન લઈને નીકળી ગયો. એટલા માટે નાઇટ્રોજન ઉપર કયો વીજભાર આવ્યો? નેગેટિવ. તો એનો નાઇટ્રોજન જે એ આ કાર્બનના ઇલેક્ટ્રોનના લઈ જ જતો રહ્યો. તો એના કાર્બન ઉપર તમને શું જોવા મળશે? હવે ધન વીજભાર. તો તમે લોકો ડાયરેક્ટ H પ્લસ તો અટેક કરી શકે. એટલા માટે હવે ડાયરેક્ટ કોણ જોડાશે આની ઉપર? OH માઇનસ આખો આવશે. અને OH માઇનસ આવ્યા પછી અહીંયા કોણ શું થશે? અહીંયા બીજી એક સ્ટેપ થશે. કયું સ્ટેપ થશે બેટા? એવું લખી દઉં અહીંયા અલગથી. પ્રોટોન સ્થાનાંતરણ. ખબર પડશે? પ્રોટોન શું થશે બેટા? પ્રોટોન સ્થાનાંતરણ થશે. પ્રોટોન સ્થાનાંતરણનો મતલબ એવો થશે કે ભાઈ આયરો જે K પ્લસ હતો તમારો, દેખજો ધ્યાનથી, બરાબર. આમ તો અલગથી પ્રક્રિયા બતાવતા નહીં, પણ આપણે બતાવીએ એકવાર. O અહીંયા તો O માઇનસ ને K પ્લસ જ, ના એની જોડે જે હાઇડ્રોજન હતો, હાઇડ્રોજન જે હતો અહીંયા K પ્લસ આવશે. એ હાઇડ્રોજનને શું કરશે? અહીંયાથી નીકાળશે અને પોટેશિયમ પોતે એનું સ્થાન લઈ લેશે. અને જે હાઇડ્રોજન ત્યાંથી મુક્ત થયો H પ્લસ સ્વરૂપે, એ કોની જોડે જતો રહેશે બેટા? આ નાઇટ્રોજન જોડે જશે. એટલા માટે અહીંયા શું બની જશે? નાઇટ્રોજન હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. અને એની જોડે એક R સમૂહ, તો આ RNH2 બની ગયો. આ બની ગયો તમારો પ્રાથમિક એમાઇન. બોલો, ચર્ચામાં ખબર પડી? આખી કન્ડિશનમાં ખબર પડી કઈ રીતે પ્રક્રિયા થાય, કઈ રીતે કયો બંધ તૂટે. તો આવી રીતે તમારી પ્રક્રિયા તમને લોકોને જોવા મળશે. તો ચાલો દેખી લો ફરીથી એકવાર શું થાય. આ કોણ બેટા? તમારો થેલીમાઇડ. શું હો બેટા? આ તમારો થેલીમાઇડ. આ થેલીમાઇડની સૌથી પહેલાં KOH જોડે પ્રક્રિયા થઈ. જેવી KOH જોડે પ્રક્રિયા થઈ, સૌથી પહેલાં તમને લોકોને શું જોવા મળ્યું બેટા? આ OH આ હાઇડ્રોજનને લઈને H2O સ્વરૂપે દૂર થઈ ગયો અને આનો પોટેશિયમ આ નાઇટ્રોજન જોડે જોડાઈ ગયો. એટલા માટે તમને લોકોને આવો ક્ષારમય ઘટક જોવા મળ્યો. ક્ષારમય ઘટક જોવા મળ્યો. એના પછી તમારી એન્ટ્રી કોની થઈ બેટા? RX થઈ, મતલબ કે આલ્કાઇલ હેલાઇડની તમે લોકો અહીંયા એન્ટ્રી કરાય. આ આલ્કાઇલ હેલાઇડની અંદરથી જે હેલોજન હતો, X માઇનસ હતો, એ પોટેશિયમ જોડે જોડાશે જ જોડાશે. એટલા માટે K અને X એ બંને KX સ્વરૂપે દૂર થઈ ગયા. અને જે R હતો એ નાઇટ્રોજન જોડે જોડાઈ ગયો. ચલો, આટલી કહાની તમે લોકો જોઈ. એટલા માટે તમને લોકોને અહીંયા આ કન્ડિશન જોવા મળ્યું. દેખી લો, આ નાઇટ્રોજન જોડે હવે કોણ આવી ગયું બેટા? R આવી ગયો. હવે અહીંયાથી શું થાય?
હવે અહીંયાથી શું થાય બેટા, હવે આ ઘટકની અંદર આપણે લોકો શું મેળવીએ ફરીથી KOH ની એન્ટ્રી થાય. KOH ની અંદરથી તમારી જોડે બે ઘટક મળશે, એક K પ્લસ ને એક OH માઇનસ. OH પોતે માઇનસ એટલા માટે ક્યાં જવાનો પ્રયત્ન કરશે બેટા, પ્લસ ઉપર જવાનો પ્રયત્ન કરશે. તો એવા કાર્બન ઉપર એપ્રોચ કરશે કે જે કાર્બન ઉપર તમને લોકોને પ્લસ ઘટક જોવા મળે. પ્લસ ઘટક તમને લોકોને કોણ ક્યાં જોવા મળશે બેટા, આ કાર્બોનિલ કાર્બન ઉપર જોવા મળશે. આ કાર્બોનિલ C ડબલ બોન્ડ O એને આપણે કાર્બોનિલ તરીકે ઓળખીએ અને એની સક્રિયતા અલગ લેવલની જોવાય, બરાબર. એટલા માટે કાર્બોક્સિલિક એસિડ દેખી લો, એસ્ટર, એસિડ એનહાઇડ્ર, આ બધાની સક્રિયતા કેવી, ખૂબ જ વધારે તમને લોકોને કેમ જોવા મળે, કેમ કે કાર્બોનિલ કાર્બન ત્યાં હાજર. તો કાર્બોનિલ કાર્બન ઉપર શું થશે બેટા, અટેક થશે. કોણ અટેક કરશે, કરશે બેટા, OH માઇનસ અહીંયા અટેક કર્યો છે. OH માઇનસની અટેક થયા પછી આ પોટેશિયમ જે છે એ હાઇડ્રોજન જોડે શું કરશે, પોતાનું પ્રોટોન સ્થાનાંતરણ કરશે. જેવું પ્રોટોન સ્થાનાંતરણ થશે, પોટેશિયમ અહીંયા આવી જશે અને હાઇડ્રોજન જે છે ઉપર લાગી જશે. આની આ જે કરીએ એની એ પ્રક્રિયા કેવી થશે, અહીંયા ફરીથી એકવાર થશે. દેખી લો, ત્યાં ના ખબર પડી તો અહીંયા દેખી લો, ફરીથી શું થશે બેટા, KOH ના એન્ટ્રી કરાવશું. KOH માંથી OH માઇનસ જે છે એ આયરા કાર્બન ઉપર શું કરશે બેટા, અટેક કરશે. જેવો આયરા કાર્બન ઉપર અટેક કરશે, આયરો ઓક્સિજન અહીંયાથી પાઈ બંધ ખેંચશે અને પાઈ બંધ શું કરાવશે, પાછું બેક બોન્ડિંગ કરાવશે. તો તમે લોકો દેખો અહીંયાથી પાઈ બંધ ખેંચ્યા અને પાઈ બંધ શું કરાવ્યું, પાછું બેક બોન્ડિંગ કરાવ્યું. જેવું બેક બોન્ડિંગ થશે એવો આયરો જે NHR ઘટક જે તમને દેખાય એ ઇલેક્ટ્રોન લઈને ક્યાં શું થઈ જશે બેટા, ત્યાંથી મુક્ત થઈ જશે. અને જેવો એરો ઘટક ત્યાંથી મુક્ત થઈ જશે ત્યાં OH જોવા મળશે. OH આવ્યા પછી ત્યાં તમને લોકો શું જોવા મળશે બેટા, ફરીથી પ્રોટોન સ્થાનાંતરણ. કેમ કે OH આવ્યો હોય તો K પ્લસ હજી અહીંયા પડ્યો રહ્યો છે. તો આયરો પોટેશિયમ હશે, આ હાઇડ્રોજન જોડે શું કરશે, પોતાના સ્થાનનું ફેરબદલી કરશે અને આપણે લોકો શું કહીએ બેટા, પ્રોટોન સ્થાનાંતરણ કહીએ. તો આ જે હાઇડ્રોજન હતો જે આની જોડે હતો એ હવે તમારે કોની જોડે આવી જશે બેટા, નાઇટ્રોજન જોડે આવી જશે. કેમ કે નાઇટ્રોજન જોડે શું હતું, નેગેટિવ હતું, એટલા માટે આયરો અહીંયાથી ઉડીને આની જોડે આવી જશે અને RNH2 પ્રાથમિક એમાઇન તમને લોકોને બનેલો જોવા મળશે. બોલો, આવા આઈડિયા ચર્ચામાં ખબર પડે તો આ રીતની કન્ડિશન તમારે લોકો યાદ રાખવી પડશે. આને કહીએ બેટા આપણે લોકો ગ્રેબિયર થેલિમાઇડ સંશ્લેષણ. ચલો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખજો. ચલો ભાઈ, હવે કોણ નેક્સ્ટ કોણ બેટા, નેક્સ્ટ બેટા આપણી જોડે હોફમેન બ્રોમાઇડ વિઘટન. હવે હોફમેન પોતે કોણ હ, વૈજ્ઞાનિકનું નામ હ, બરાબર. અને એની આપણે લોકો રિએક્શન જોવાના આવીએ. ચલો હવે સમજો. દેખો, આ રિએક્શન બી એકદમ સરળ હ, પણ આની અંદર તમારે લોકો શું કરવું પડશે, ઘટકોને યાદ રાખવા પડશે થોડા ઘણા, બરાબર. કેમ કે રિએક્શનની મિકેનિઝમ જોવા એવી હ નહીં, બરાબર. ચલો, હોફમેન બ્રોમેમાઇડ વિઘટન. તો આની અંદર સૌથી પહેલાં આપણે લોકો લેવો પડે બેટા એક એમાઇડ લેવો પડે. શું લેવો પડે, એમાઇડ, C ડબલ બોન્ડ O NH2. બ્રોમેમાઇડ તો Br2 તો નાખીશું, બરાબર. Br2 તો નાખીશું. એના સિવાય તમે લોકો આની અંદર બેઝિક મીડિયમ ઉમેરશો. કયું ઉમેરશો બેટા, NaOH નામનું બેઝિક મીડિયમ તમે લોકો આની અંદર ઉમેરશો. ચાલો, અને હવે આ ત્રણ વચ્ચે શું થશે બેટા, રિએક્શન થશે. ચલો, હવે આ રિએક્શનની અંદર તમારે લોકો અમુક વસ્તુ સમજવી પડશે, જાણવી પડશે, સમજવી પડશે, બરાબર. અને અહીંયા જે તમારો NH2 હ બેટા, આ જે તમારો NH2 હ એનું વિસ્થાનીકરણ થાય. મતલબ કે એનું પોતાનું સ્થાન જે છે એ પોતાનું જે કાર્બનનું જે સ્થાન હશે, કાર્બનના સ્થાનને શું કરશે બેટા, ચેન્જ કરશે. મતલબ કે NH2 આયરા કાર્બન જોડે, એરો NH2 ડાયરેક્ટ કોની જોડે જશે બેટા, આલ્કેન શૃંખલા જોડે જતો તમને લોકોને જોવા મળશે, બરાબર. ડાયરેક્ટ એટલા માટે કહું કેમ કે ક્રિયાવિધિ તમારા લોકોએ જોવાય એવી નહીં, ઉપયોગી એ નહીં તો મતલબ એ નહીં, બરાબર. તો આ NH2 ડાયરેક્ટ કોની જોડે જશે બેટા, તમારા આલ્કાઇલ શૃંખલા જોડે જશે. એટલા માટે તમને લોકોને શું મળશે બેટા, અહીંયા RNH2 જોવા મળશે. શું જોવા મળશે બેટા, RNH2 જોવા મળશે. દેખો, અહીંયાથી બ્રોમિન હ, અહીંયા સોડિયમ હ, અહીંયા બ્રોમિન હ, અહીંયા એક જ મિનિટ હો. ચાલો, તો તમને લોકોને શું જોવા મળશે બેટા, NaBr તમને લોકોને ત્યાંથી છૂટો પડતો જોવા મળશે. શું જોવા મળશે, એક તો NaBr તમને લોકોને છૂટો જોવા મળશે. બીજું શું છૂટું પડતું જોવા મળશે, દેખો આ ધ્યાન રાખજો, આયરો સોડિયમ, આ સોડિયમ અને અહીંયાથી આયરો C ડબલ બોન્ડ O, આ બંને ભેગા થઈને તમને લોકોને શું બની આપે બેટા, Na2CO3 સ્વરૂપે એરા છૂટા પડે. કયા સ્વરૂપે છૂટા પડે, Na2CO3 સ્વરૂપે છૂટા પડે. અને આયરો જે OH હોય એનો કયા સ્વરૂપે છૂટો પડશે બેટા, H2O સ્વરૂપે તમને લોકોને છૂટો પડતો જોવા મળશે.
બોલો આવા આઈડિયા તમને લોકો. તો અહીંયા જે મેઇન કહાની હતી એ કોની હતી તમે લોકો? એ તમે દેખો કે આ જે NH2 હોય એ NH2 નું આખે આખું સ્થાન ચેન્જ થાય હ. કાર્બનનું આખું આખું સ્થાન શું કરે એ લોકો? ચેન્જ કરે. એટલા માટે અહીંયા તમને લોકોને આ પણ પ્રાથમિક એમાઇન માટેની સ્પેશિયલ પ્રક્રિયા, ખાસ પ્રક્રિયા. અહીંયા તમે લોકો દેખો કે જે બ્રોમિન હશે સોડિયમ જોડે NaBr સ્વરૂપે દૂર થશે. અહીંયા તમે લોકો C ડબલ બોન્ડ O જે હ એ Na2CO3 સ્વરૂપે દૂર થશે. જે H2O હોય એ OH દ્વારા દૂર થતો તમને લોકોને જોવા મળશે જ મળશે. બોલો આવશે આઈડિયા? તો આ શું થઈ ગઈ તમારી હોફમેન બ્રોમેમાઇડ વિઘટન નામની પ્રક્રિયા થઈ ગઈ. કઈ થઈ ગઈ બેટા? હોફમેન બ્રોમેમાઇડ વિઘટન નામની પ્રક્રિયા થઈ ગઈ. આજે જ ઘરે જઈને તમારે લોકો આની પ્રક્રિયાને શું કરી દેવાની બેટા? મસ્ત રેડી કરી દેવાની. બરાબર? ફાવશે એટલી વસ્તુઓ કરતા? આવડશે? બરાબર? કાલે પૂછીશ તમને લોકોને. આ રીતે પૂછીશ જ. આ બે તો ખાસ ગ્રેબિયલ થેલીમાઇડ સંશ્લેષણ અને હોફમેન બ્રોમેમાઇડ વિઘટન આ બંને ખાસ પૂછીશ જ પૂછીશ. ચલો કહાનીને હવે આપણે લોકો આગળ લઈ જઈએ. તો હાલ આપણે લોકોએ શું કમ્પ્લીટ કરી દીધી બેટા? બધી જ બનાવટો પૂરી કરી દીધી. બધી જ બનાવટો શું થઈ ગઈ બેટા? પૂરી થઈ ગઈ. હવે આપણે લોકો થોડું ઘણું શું જોઈ લઈએ બેટા? ભૌતિક ગુણધર્મો જોઈ લઈએ. ભૌતિક ગુણધર્મો જોઈ લઈએ. બરાબર? ભૌતિક ગુણધર્મો એટલે તમે લોકો સમજો બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટની ચર્ચા કરશું થોડી ઘણી આપણે લોકો, અને થોડી ઘણી એ લોકોના આણ્વીય દળની ચર્ચા કરશું, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનની ચર્ચા કરશું. સિમ્પલ ચર્ચા આપણે લોકો પાણીની અંદર દ્રાવ્યતાની ચર્ચા કરશું. ચલો એક એક ચર્ચા આપણે લોકો આગળ વધારીએ છીએ. હવે દેખો અહીંયા આખો કોઠો તો નહીં દોરતો, પણ બુક હશે ને, બુકની અંદર એક તમને લોકોને કોઠો આપેલો હોય એને ચેક કરો તમે લોકો. બુકની અંદર એક સારો એવો કોઠો આપેલો જેની અંદર તમને લોકો અણુભાર આપેલા હશે અને એ લોકોના ઉત્કલન બિંદુઓ આપેલા હશે. અણુભાર આપેલા હશે અને ઉત્કલન બિંદુ આપેલા હશે. દેખાય? હવે એ કોઠા ઉપરથી કંઈક શીખવા જેવું હોય. ચલો શીખીએ આપણે. ચલો પહેલાં જે જાણીએ છીએ એની ચર્ચા કરીએ. બરાબર? ચલો હું અહીંયા વાત કરું. કોની પહેલાં? ઉત્કલન બિંદુની. કોની વાત કરું બેટા? હું ઉત્કલન બિંદુની. ધ્યાનથી સમજો બેટા. ઉત્કલન બિંદુની અંદર વસ્તુ એ સમજવાની હ કે આપણી જોડે અહીંયા પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમ ત્રણ પ્રકારે એમાઇન સંયોજનો કયા હોય? એક પ્રાથમિક હોય, દ્વિતીયક હોય અને તૃતીયક હોય. ત્રણ પ્રકારના એમાઇન સંયોજનો હોય. તો એવો કન્ડિશન થાય, એવી કન્ડિશન, એક વસ્તુ આપણને ખબર ઉત્કલન બિંદુની અંદર શું ખબર બેટા? કે ભાઈ અણુભાર વધે તો આંતર આણ્વીય આકર્ષણ બળ પણ વધે અને એના લીધે તમારું જોડે ઉત્કલન બિંદુ પણ શું થાય બેટા? વધે. આ કહાની તો આપણને ખબર હ, પણ એવો કિસ્સો સમજાવો, એવો કિસ્સોની વાત કરીએ આપણે લોકો. માની લો કે આપણી જોડે બેટા CH3, ધ્યાનથી સાંભળજો, CH2 NH2. આનું નામ કયો ભાઈ? તમે લોકો મને આનું નામ કયો? CH3 CH2 NH CH3. અને ભાઈ તમે લોકો મને આનું વાત કહો, CH3 and CH3 CH3. અને આનું નામ કહો. ચાલો બોલો ભાઈ, નામ શું થશે આનું? હા, આ શું ભાઈ? પ્રોપેનેમાઇન. સિમ્પલ જ છે. પ્રોપેન પ્લસ એમાઇન, પ્રોપેનેમાઇન. આનું નામ શું કરશો? દેખો N મિથાઇલ ઇથેનેમાઇન. અને આની અંદર શું કરશો? બોલ આઈસોની માસી. અહીંયા ક્યાં આઈસો આવ્યો? ચકલી ભૂંડે. શું થાય બેટા? N ડાયમિથાઇલ મિથેનેમાઇન. N ડાયમિથાઇલ મિથેનેમાઇન. પડશે ખબર? અરે ઇઝી નામકરણની અંદર તો કંઈ નહીં. ચાલો હવે ધ્યાન રાખો. આનો અણુભાર દેખો, આનો અણુભાર દેખો, આનો અણુભાર દેખો. ત્રણેયનો અણુભાર કેવો બેટા? સરખો. દેખી લો. કાર્બન ગણવા હોય તો ગણી લો, હાઇડ્રોજન ગણવા હોય તો ગણી લો, નાઇટ્રોજન ગણવા હોય તો ગણી લો. ત્રણેયમાં કેવા હશે? સમાન. તો ત્રણેયનો અણુભાર કેવો હ? હવે દેખી લો, 1 2 3 કાર્બન, 1 2 3 કાર્બન, 1 2 3 કાર્બન. દેખાય? જેને ના બનાતું એ ગણીએ કે બેઠા બેઠા. ચાલો હવે કહાનીના આગળ ચર્ચા કરીએ છીએ.
કે ઉપર શીખ્યા કે અણુભાર વધશે તો આંતર આણવીય આકર્ષણ બળ વધશે ને ઉત્કલન બિંદુ વધશે. તો તમે લોકો અહીંયા સમજ્યા કે આ તો 1 ડિગ્રી એમાઇન હ, આ રહ્યો તો તમારો 2 ડિગ્રી એમાઇન હ, અને આ રહ્યો કયો બેટા 3 ડિગ્રી, એટલે કે ટર્શરી એમાઇન તમારો તમને લોકોને જોવા મળે. આ 3 પ્રકારના એમાઇન તમે લોકો જોયા. ત્રણે ત્રણના મોલેક્યુલર માસ કેવા હ? સરખા. જ્યારે મોલેક્યુલર માસ સમાન હોય તો હવે તમે મને કહો કોનો અણુભાર વધારે હશે અને કોનો અણુભાર ઓછો હશે? સિમ્પલ હ, આનો વધારે હશે અને આનો ઓછો હશે. કેવી રીતે? શાખાવાળો કોન્સેપ્ટ આપણે લોકો શું કહેતા હતા? અરે યાદ કરો, સમઘટકો માટે શું કહેતા હતા? સમઘટકોનો મતલબ શું થતો હતો? સમઘટકોની અંદર દરેકના અણુભાર કેવા હોય બેટા? સરખા હોય. સમઘટકોમાં દરેકના અણુભાર સમાન હોય પણ એ લોકોનું સ્ટ્રક્ચર અલગ અલગ હોય. તો જેની અંદર શાખા વધુ, ધ્યાન રાખજો, જેની અંદર શાખા વધુ એનું બેટા એનું ક્ષેત્રફળ ઓછું. શાખા વધુ તો ક્ષેત્રફળ ઓછું, અને જો ક્ષેત્રફળ ઓછું તો આંતર આણવીય આકર્ષણ બળ ઓછું, અને એટલા માટે એનું ઉત્કલન બિંદુ પણ ઓછું. પડશે ખબર? આવશે આઈડિયા એટલાની અંદર. ક્ષેત્રફળ તમારું જેટલું વધારે હશે એટલું તમે લોકો આકર્ષણ કેવું કરી શકો? વધારે. ક્ષેત્રફળ ઘટી જશે તમારું આકર્ષણ કેવું થઈ જશે બેટા? ઘટી જશે. સાહેબ કેવી રીતે ક્ષેત્રફળ ઘટી જાય? તમે દેખો બરાબર, આ 3D શેપ હોય બધાના, પણ આયરો ઓલમોસ્ટ કેવો બેટા? લિનિયર. દેખાય? લિનિયર. આની અંદર તમે લોકો દેખવાનું ટ્રાય કરો, આયરો થોડોક શું બનવાનું ટ્રાય કરો બેટા? ગોળાકાર. અને આયરા જે ઘટકો છે ઓલમોસ્ટ કેવા બની જશે બેટા? ગોળાકાર ટાઈપની અંદર તમને લોકોને જોવા મળશે. તો અને તમે લોકો સમજો કે જે વસ્તુ જેટલી વધારે ગોળ હ, ગોળાકારનું ક્ષેત્રફળ કેવું હોય બેટા? ઓછામાં ઓછું તમને લોકોને જોવા મળે. એટલા માટે તમે લોકો દેખો 3 ડિગ્રીનું ક્ષેત્રફળ કેવું હશે બેટા? ઓછું હશે. એટલા માટે આંતરાણવીય આકર્ષણ બળે ઓછા, ઉત્કલન બિંદુ એ ઓછું. બોલો ખબર પડશે? હવે બોલો આની અંદર કોઈ ભૂલ પડશે? હવે તમે લોકો એની અંદર તમે લોકો ચેક બી કરી શકો હો કે જે લોકોના અણુભાર તમને લોકો દેખો શરૂઆતની અંદર 73, એક 1 ડિગ્રી, એક 2 ડિગ્રી અને એક 3 ડિગ્રી, પણ ત્રણે ત્રણની અંદર તમે લોકોના ઉત્કલન બિંદુ દેખો, એકનું 350, એકનું 329 ને એકનું 310. 3 ડિગ્રીનું 310 સૌથી ઓછું, એનાથી વધારે બેટા 329 2 ડિગ્રીનું, અને એનાથી વધારે કોનું બેટા? 350 1 ડિગ્રીનું. બોલો ખબર પડશે? આનું કેટલું કીધું એ લોકોએ? 350 કીધું, આનું 329 કીધું, અને આનું 310 કીધું. લો સિમ્પલ. બોલો આવડે? હવે ઉત્કલન બિંદુમાં કોઈ લોચો ના હોય જોઈએ. વેરી ગુડ. ચલો આગળ જઈએ. કહાનીને હવે આપણે લોકો આગળ લઈ જઈએ બેટા દ્રાવ્યતા ઉપર. પાણીમાં શું જોવાની હવે આપણે લોકોએ? સ્વરૂપ તો તમને લોકોને ખબર પડશે ને? ચલો પહેલાં સ્ટેટ જોઈ લઈએ. બીજા નંબરનું આપણે લોકો જોઈ લઈએ બેટા સ્ટેટ જોઈ લઈએ. સ્ટેટમાં તો તમને લોકોને ખબર હાલ જે લખ્યું હતું એ જ કે मॉलिक्यूलर मास बढ़ेगा तो फोर्स ऑफ अट्रैक्शन भी बढ़ेगा, और जो फोर्स ऑफ अट्रैक्शन बढ़ेगा तो બધા ઘટકો કેવા આવશે? એકબીજાની નજીક, અને એકબીજાની નજીક આવે તો શેમાં કન્વર્ટ થઈ જાય? સોલિડ. પડશે ખબર? તો મતલબ કે શરૂઆતના જે દેખો યાદ રાખજો, પ્રાથમિક એમાઇનની અંદર શરૂઆતના બે ઘટકો કેવા હોય બેટા? વાયુમય અવસ્થામાં પછી પ્રવાહી જોવા મળશે ને પછી ઘન. સમજાય? 2 ડિગ્રીની અંદર એક શરૂઆતના ઘટકો કેવા જોવા મળશે? તમને પ્રવાહી. પણ 3 ડિગ્રીની અંદર તો ઘન જ ઘન હશે. શરૂઆતથી જરા લોકો કેવા જોવા મળશે? તમને લોકો સોલિડ મટીરિયલ જોવા મળશે. બોલો આવશે આઈડિયા એટલાની અંદર? સિમ્પલ. તો સ્ટેટની અંદર તો કંઈ નહીં. ત્રીજી કહાની ત્રીજો ફંડો ત્રીજી કહાની, ત્રીજો ફંડો શું કહે તમને લોકો? ધ્યાનથી સમજો. પાણીમાં દ્રાવ્યતા. હવે દેખીએ પાણીમાં દ્રાવ્યતાની અંદર શું કિસ્સો બને આની અંદર. બરાબર? ચલો પહેલી વસ્તુ આપણે લોકો ચર્ચા કરી બેટા NH3ની, મતલબ કે એમોનિયાની. આ એમોનિયાની તો કહાની ચાલુ થઈ હતી આપણી. એમોનિયાની અંદરથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને તો આપણે લોકો એમાઇન બનાવ્યો હોય. તો જો એમોનિયાની વાત કરીએ ને, એમોનિયાને જો પાણીમાં રાખીએ તો એમોનિયા આવો હોય બેટા NH આવો હોય એમોનિયા. આ એમોનિયાને જ્યારે આપણે લોકો પાણીમાં નાખીએ તો તમને લોકોને ખબર કે H2O ની અંદર તમને દેખો યાદ હશે, H2O ની અંદર શું હોય બેટા? ઓક્સિજન અને બે હાઇડ્રોજન. ઓક્સિજન અને
હાઇડ્રોજન. આ રીતની કન્ડિશન તમને લોકોને ખબર હોય. પાણી એટલે H2O. હવે નાઇટ્રોજન ઉપર શું હોય બેટા? આંશિક ઋણ વીજભાર. કેમ કે એની વિદ્યુત ઋણતા વધારે, ફ્લોરિનની સૌથી વધારે, ઓક્સિજનની એનથી ઓછી, નાઇટ્રોજનની એનથી ઓછી. તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે દેખો, વધારે હાઇડ્રોજનની ઓછી, એટલા માટે આની ઉપર આંશિક ધન. ઓક્સિજનની વિદ્યુત ઋણતા બહુ વધારે એટલા માટે આની ઉપર નેગેટિવ હશે. આ ધન, આ નેગેટિવ, આ ધન, અને આયરું નેગેટિવ, આ ધન પડશે. ચલો, અને હવે શું થશે બેટા? તમે દેખાય જ છે કે ચલો આ હાઇડ્રોજન કે જે નાઇટ્રોજન જોડે જોડાયેલો હોય, આયરો ઓક્સિજન એ બંને વચ્ચે તમને લોકોને શું જોવા મળશે બેટા? અટ્રેક્શન જોવા મળશે. અને આ અટ્રેક્શનને આપણે લોકો શું નામ આપેલું હોય બેટા? H બોન્ડિંગ. વેરી ગુડ. તો અહીંયા તમે લોકો દેખો કે તમારો એમોનિયા હશે, એ એમોનિયા આ હાઇડ્રોજન બંધનના કારણે પાણીમાં કેવો થઈ જાય બેટા? અતિ દ્રાવ્ય. બહુ મસ્ત રીતે, સરળતાથી, પ્રેમથી દ્રાવ્ય થાય. કેવો થાય બેટા? પપ્પી આપતો દ્રાવ્ય થઈ જાય. બરાબર. ચાલો, તમને લોકોને એવી રીતની કહાની અહીંયા જોવા મળશે. પણ જેવી કહાની એમાઇનમાં આવે તમે અહીંયા જુઓ, H R, ये तो R आ गया, ये तो R आ गया. હવે તમે મને કહો બેટા, આને તમે પાણીમાં નાખો તો આયરો ઓક્સિજન ના આયરા હાઇડ્રોજન, આ ઓક્સિજન ના આયરા હાઇડ્રોજન, આ ઓક્સિજન ના આયરા હાઇડ્રોજન. હવે તમે જ મને કહો બેટા, આ R તો એક શું બેટા? આલ્કાઇલ શૃંખલા કે જે કેવી હોય બેટા? બિન ધ્રુવીય. અને બિન ધ્રુવીય પાણી કેવું હોય બેટા? હા, પાણી તો ધ્રુવીય હોય, તો બિન ધ્રુવીય ધ્રુવીયમાં દ્રાવ્ય થાય નહીં. જો ના થાય મતલબ સમજો, ફિલિંગ સમજો. તમે લોકો અહીંયા આલ્કાઇલની વાત કરી હાલ તો ખાલી મેં આખાને ના કરો, જજ ના કરો બચારાને. બરાબર. ચલો, તો તમને અહીંયા હાઇડ્રોજન બોન્ડિંગ તો જોવા મળશે, પણ પહેલાં જેટલી પ્રબળ જોવા મળશે નહીં. તો આ તમારી ક્યાંની વાત કરી બેટા? આપણે કહો 1 ડિગ્રીની. હવે તમને ખબર પડી ગઈ કે સાહેબ 2 ડિગ્રીની અંદર તો આ નાઇટ્રોજન જોડે 2 R હશે અને એક જ હાઇડ્રોજન હશે. તો એ કિસ્સાની અંદર તો હાઇડ્રોજન બોન્ડિંગ વધારે વીક બની હશે. અને જ્યારે હું તૃતીયક એમાઇનની વાત કરું તો H બોન્ડિંગ શક્ય નહીં. મતલબ ખબર પડી ગઈ, આ તો કેવું હશે બેટા? અદ્રાવ્ય હશે. આ બહુ ઓછો દ્રાવ્ય હશે અને આ અલ્પ દ્રાવ્ય હશે. આ અતિ દ્રાવ્ય તમને લોકોને જોવા મળશે. કહાની ખબર પડી ગઈ 3 3 દી. એમાં યાદ રાખો, માની લો કોઈ તમને કહી દે સાહેબ લ્યો CH3 NH2, CH3 CH2 NH2 અને CH3 CH2 2 NH2. બોલો, સૌથી વધારે દ્રાવ્યતા કોની હોય આ બધામાંથી? સૌથી વધારે દ્રાવ્યતા કોની હોય આ બધામાંથી? પહેલા વાળાની. સિમ્પલ, પહેલા વાળાની. કેમ કે જેવા અહીંયા જ આવ્યા એટલે કાર્બનની શૃંખલા તો વધી ગઈ. અહીંયા તો અહીંયા 2 કાર્બન વાળી, અહીંયા તો 3 કાર્બન વાળી. આ બે કાર્બન અને આનો 3 કાર્બનની શૃંખલા બની ગઈ. ખબર પડે? તો કાર્બનની શૃંખલા વધે. એવી મેં તમને કીધું કે આલ્કાઇલ તો કેવો હોય બેટા? બિન ધ્રુવીય હોય. તો બિન ધ્રુવીય ઘટક વધે. અથવા તો તમે લોકો એને સમજો કે જે તમારી આલ્કાઇલ હોય એ એક તો તમને ખબર પડી ગઈ બેટા બિન ધ્રુવીય તો હોય જ છે. એની ઉપર પ્લસ માઇનસ તમને લોકોને એટલું બધું જોવા મળે નહીં. બીજું શું હોય બેટા? એને આપણે લોકો શું કહીએ? જલ વિતરાગી. વેરી ગુડ. સાબુ યાદ આવે? સાબુની પૂંછડી યાદ આવે? જલ વિતરાગી. બરાબર. આખી કાર્બનની શૃંખલાઓ હતી, હે ને? જલ વિતરાગી હોય, પાણીથી દૂર ભાગવાની કોશિશ કરે. તો જેમ તમારા કાર્બનની ક્વોન્ટિટી વધશે એવી રીતના દ્રાવ્યતામાં સતત ઘટાડો જોવા મળશે. એટલે 1 કાર્બનવાળો સારો દ્રાવ્ય હશે, 2 કાર્બનવાળો એટલો બધો નહીં હોય, 3 દ્રાવ્યવાળો ઓલમોસ્ટ અદ્રાવ્ય જેવો થઈ જશે. ખબર પડશે તમને લોકોને? તો આ થઈ ગઈ એની દ્રાવ્યતાની કહાની. આ કોની કહાની થઈ ગઈ બેટા? તમારી દ્રાવ્યતાની કહાની. બોલો, ખબર પડશે? હવે એક નાનકડી વાત બીજી જોઈ લો. કેટલો ટાઈમ થયો બેટા? બસ 8:30 થયા હજુ સુધી? અલ્યા પૂડા, તો તમે લોકો તો હજી બેસો કલાક બેસો ને? કેમ? જો જયેલો તો બેસવાનો, તમે બધા નહીં બેવું? તે બેવું ના પાડો. મારું કન્ફ્યુઝ થઈ ગયો બચારો. સારું શું કહું હવે? હા પાડું કે ના પાડું? કે ઘેર તો જવું કે ભૂખ તો લાગી, પેટમાં ઉંદેડા તો કે બોલા. હવે કે જાડું તો ટેન્શન નહીં લે.
झाड़ू बेचारा चिंता नहीं, झाड़ू चिंता नहीं, झाड़ू ने चिंता नहीं भाई, बॉडी बिल्डर है। झाड़ू के नास्तो तो नहीं करो, मना बटका भरवा भरी हको। चलो बेटा कहानी ने चालू करिए, ये ध्यान थी समझो। ओ भाई नानकड़ी कहानी ध्यान थी समझो। आम तो एक्चुअली में हवा चालू थी रहा बेटा रासायनिक गुणधर्मों। तो आनी अंदर एक नानकड़ी कहानी ने याद रखो। देखो મને એમ કે બેટા તમને કોઈ એવું પૂછે લે પ્રાથમિક એમાઇનનું આકાર કેવો હોય, દ્વિતીયક એમાઇનનો આકાર કેવો હોય, તૃતીયક એમાઇનનો આકાર કેવો હોય, હવે કયો કેવો હોય? કેવો હોય બેટા? કેવો હોય? હંમેશા देख लो स्ट्रक्चर देखो। आ शू बेटा NH2R अथवा तो RNH2, आ शू बेटा R2NH અને આમાં શું બેટા R3N। અરે બધા ઉપર શું હોય? લોન પેર હોય। બસ તો બધાનો આકાર કેવો હોય? કેવો હોય? ओ समतलीय आओ लोन पेर भाई झंडा भाई लोन पेर हाजर है तमारो भाईबंध लोन पेर हाजर छ बापू अपड़ो तो खरा। હવે देखो ध्यान રાખો આજે લોન પેર હોવાના કારણે શું થશે બેટા ખબર જ છે તમને લોકો લોન પેર અને બોન્ડ પેર વચ્ચે શું થાય અપાકર્ષણ થાય। આ શું है बेटा આ બોન્ડ પેર है જેણે બંધ બનાયા જે ઇલેક્ટ્રોને બંધ બનાયા है હીરા કોણ है बेटा બોન્ડ પેર કોણ બોન્ડ પેરના શું કહેવાય ગુજરાતીમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેણે બંધ બનાયા એવા ઇલેક્ટ્રોનના યુગ્મ એટલે ડબલ देखो डबल ऊपर वाला लोन पेर अबंधकारक इलेक्ट्रॉन युग्म जेने बंध में पार्टिसिपेट्स कर्યું नहीं तो आयरा શું કરે બધાને અપાકર્ષણ પામે બધાને શું કરે બેટા અપાકર્ષણ આ શું કરે બેટા અપાકર્ષણ। હવે તમે લોકો આની સરખામણી કોની જોડે કરી શકો બેટા ઇમ્યુનિયા જોડે કરી શકો કોની જોડે મને કહી દો ઇમ્યુનિયા વચ્ચે બોન્ડ એંગલ કેટલો હોય 107 કેટલો હશે વેરી ગુડ બેટા 108 અને 107 હશે કેટલો હશે બેટા 107 જોવા મળશે 108 કેવી રીતે થશે ક્યાંથી થશે જો ए भाई 108 बस आवड़ो छोटू देखो एमोनियानी अंदर हाइड्रोजन नाइट्रोजन और हाइड्रोजन वच्चेनो बॉन्ड एंगल केटलो मळ्यो तमने 107 पण जेवा तमे लोको प्राथमिक एमाइन में गया प्राथमिक एमाइन नी अंदर कोनी एंट्री थई गई बेटा आल्केन नी आल्काइल श्रृंखलानी अंदर मानी लो कि तमारो CH3 ज छे कोण बेटा तमारो CH3 पोते नारद मुदी हाजर है तो तमे लोको देखो एनी आजूबाजू शुं हशे एनुं खुदनुं बोलो भाई इलेक्ट्रॉन वादळ हशे अने आ इलेक्ट्रॉन वादळना लीधे विचारो तमे लोको अपाकर्षण केवुं थशे आ लोकोनी वच्चे वधी जशे तो आ बॉन्ड एंगल जे अहींया 107 नो जोवा मळे केवो थई जशे थोड़ो मोटो अने केटलो थई जशे 108 तो प्राथमिक एमाइन नी अंदर हाँ एमां 108 समथिंग जोवा मळतो तो केम के एमां आ वस्तु तमने लोकोने जोवा मळे CH3 समूह जोड़ाया CH3 समूह बेटा जोड़ाया तो देखो अल्कोहोल में शुं हतुं आ H2O होय कंपेरिजन याद रखो तमे कंपेरिजन कोनी कोनी जोड़े करो ए याद रखो अल्कोहोल में शुं थशे OH तो होय ज छे पण अहींया कोण हशे R વધવાનો જ છે અને 108 એટલો બધો જ નહીં હોતો એનાથી થોડોક વધારે હોય બરાબર 104.5 થી થોડો કેવો હોય બેટા વધારે હોય 107 ની આસપાસ આવી જાય।
હવે આને સમજો તો એના લીધે આનો આનો હવે બોન્ડ એંગલ કેટલો થઈ જશે બેટા? હાઇડ્રોજન નાઇટ્રોજન આલ્કાઇલ સમૂહ વચ્ચેનો 108, આની અંદર nથી મોટો અને આની અંદર nથી મોટો. કેમ કે R ઘટકો આની અંદર કેટલા બેટા? 2. તો આ બંને એકબીજાને શું કરતા હશે? પ્રબળ અપાકર્ષતા હશે. અરે આજુબાજુમાં આ બધા શું બતાવું હું બધા લોકોને? એના ઇલેક્ટ્રોનનું અહીંયા ઇલેક્ટ્રોન ફરે એ લોકોના, તો ઇલેક્ટ્રોન બંનેના શું કરશે? એકબીજાના ધક્કો મારશે, અપાકર્ષે, એટલા માટે જતા રહેશે દૂર. અહીંયા તમને લોકોને સેમ કન્ડિશન જોવા મળશે, પણ અહીંયા તો તમે લોકો જોઈ શકો કે આ કન્ડિશન તો કેવી જોવા મળશે. આ દેખાય એવી ચકલી, બરાબર, આવી તમને લોકોને જોવા મળશે. આવું કહાની તમને લોકોને જોવા મળશે, બરાબર. એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આ જે નાઇટ્રોજન હોય ને, એમોનિયા, ત્યાંથી આવડજો. આ તમારે ભણવાનું આવતું નહીં, પણ ખાલી આ તો કહું ખાલી. એક સેકન્ડની અંદરના તમારી ઈચ્છા એટલા ભાગ કરી લો, એટલાની અંદર એ આવો બની જશે તરત. આયરો આમાં, આયરો આમાં. મતલબ એક સેકન્ડની અંદર 10 લાખ વાર આવી પ્રક્રિયા થાય, બરાબર. એમોનિયા કદીએ બેઠો આવો રીતનો હોતો જ નહીં. આમ થશે, આમ થશે, આમ થશે. એમોનિયાનું સ્ટ્રક્ચર, બરાબર. આગળ ભણશો કેમિસ્ટ્રીની અંદર તો તમે લોકો આવું બધું જાણશો કે આવું થાય. મારું મોટું આ જબરું થાય કે હિચક ડોલક જેવું થાય, બરાબર. ઘડીકમાં ઓમ જોવા મળશે, ઘડીકમાં ઊંધું થઈ જશે, એલિયન જેવું. ચલો, એ થાય આપણી માટે એટલું જ કાપી થાય ને, એટલે બહુ હોય એટલું. તો હાઇબ્રિડાઇઝેશન ઘણી બધી વસ્તુ એની અંદર મેટર કરે, બરાબર. કક્ષકોનું સ્થાન, અપાકર્ષણ, ઘણી બધી વસ્તુઓ. પણ શું આગળ ખબર પડશે. તો બોલો, આ વસ્તુની અંદર આઈડિયા આવશે કે આયમાનનો આકાર કેવો હશે? બધા પિરામિડલ આકારના જ હોય, પણ બધાની અંદર એંગલ કેવો હશે? અલગ અલગ, બરાબર. એમાં એમોનિયાની અંદર એંગલ સૌથી નાનો, આનો થોડોક મોટો, એનથી મોટો, આ એનથી મોટો. કેમ કે આલ્કાઇલ શૃંખલા વચ્ચે શું થતું જોવા મળશે? તમને અપાકર્ષણ જોવા મળશે જ મળશે. આવી આવશે. ચલો, તો અહીંયા આપણે લોકો આપણું લેક્ચરને પૂર્ણાહુતિ આપીએ છીએ, અને કાલથી આપણે લોકો શું જોવાના છીએ બેટા? રાસાયણિક ગુણધર્મો જોવાના છીએ, બરાબર. આજે તમારું કામ શું થઈ ગયું? તો હોફમેનની બનાવટ કરવાની છે, હોફમેન, બરાબર. આજે જ બનાવટ બાકી કરજો.